મમ્મી, હા બેટા. હું નોકરીએ જાઉં છું. હા, જુઓ, તમે થોડું દૂધ પી લેજો અને હું બપોરે થોડો વહેલા આવીશ, જમવાનું લેતો આવીશ. અને દવા લેવાનું બિલકુલ નહીં ભૂલતા, સમજ્યા તમે? હા દીકરા, તું ચિંતા કરમાં, હું દવા લઈ લઈશ બસ. હા. પણ તું સાચવીને જજે. મારી ઉપાધિ નહીં કરો, હું સાચવીને જ જઈશ. સારું, ચાલો. હા, હું નીકળું છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાય લાય નરેશ મારા અંકલ. રૂપિયા લાય. નરેશ અંકલ, આ કઈ રીત છે તમારી વાત કરવાની? અરે, મારી મમ્મીની તબિયત પણ ખરાબ છે ને તમે આવી રીતે... અરે તારી મમ્મીની તબિયત ખરાબ હોય તો મારે શું છે એમાં? અંકલ, હા, કોઈ નાની રકમ નથી કે તમે મારી પાસે આવી રીતે ઉઘરાણી કરો છો. હું તમારા પૈસા ધીમે ધીમે આપી દઈશ ને. હા, ધીમે ધીમે એટલે હું મારે આવતા જન્મ લગી રાહ જોવાની. અને પૈસા વધારે છે ને એટલે જ હું આવી રીતે ઉઘરાણી કરું છું. જો પૈસા 1 લાખ હોય ને તો હું તારી પાસે ઉઘરાણી ન કરું. 8 લાખ છે, પૂરા 8 લાખ. 8 લાખ? અરે 5 લાખ રૂપિયા હતા ને. હા, તમે જ વિચાર કરો ને, મેં 5 લાખ રૂપિયા લીધા હતા તો પછી આ 8 લાખ કેવી રીતે થઈ ગયા? એ તને હું બધો હિસાબ સમજાવ્યા. 3% વ્યાજ પણ તારો બાપ ભરશે. ભાઈ, અંકલ, તમે સમજો કે એ રૂપિયા હું ભરી દઈશ. ના નથી પાડતો, હું નોકરીએ જતો હતો. હા, ધીમે ધીમે અત્યારે ઓવર ટાઈમ પણ કરું છું. હા, જે કંઈ પણ પૈસા બચશે ને બધા હું તમને જ આપવાનો છું. હા, તું મને પૈસા આપી દે એટલે બે માં દીકરો ભૂખ્યા રહો. ભૂખ્યા રહો એટલે વહેલા મરી જાઓ. તો મારે ક્યાં હું ઉપર આવું તમારી પાસે ઉઘરાણી કરવા? હા, હું શું કામ બોલો છો? આ તો શું કરે? આ નોકરા કરી કરીને તું ક્યારે રૂપિયા આપી અમને? તમે અમને નથી ઓળખતા? હા, આટલા સમયથી તમે અમને ઓળખો છો અને છતાંય તમે અમારી સાથે આવું વર્તન કરશો? હા, મારા મમ્મીની હાલત તો જુઓ, એમના પર પણ તમને દયા નથી આવતી? હું હશે ને આવી રીતે મેં અનાથ આશ્રમ કે ધર્મશાળા નથી ખોલી, સમજ્યા? હું આવી રીતે દયા ખાવા બેહું ને તો હું ભિખારી થઈ જાઉં તમારી જેવાને ભિખારીને રૂપિયા આપીને. અરે પણ તમને આટલા બધા રૂપિયા તાત્કાલિક કેવી રીતે લઈને આપે મારો દીકરો? એ મારે ક્યાં જોવાનું? મેં તમને તાત્કાલિક જ આપ્યા હતા ને. મેં એમ કીધું તું કે 10,000 આજ લઈ જાઓ, 10,000 કાલ લઈ જાઓ, એમ કીધું તો હપ્તો મેળ્યો તો મેં જેમ તમને આપ્યા ને એમ તમારે મને રૂપિયા આપવાના. અને મેં અત્યારે નથી કીધું, આ મહિના અગાઉથી હું કહેતો આવ્યો છું કે મારે રૂપિયા જોવે, નકર આ તમારું મકાન હું ખાલી કરાવી. જો મેં એક જગ્યાએ વાત કરી છે, હા, ઓછા વ્યાજે મને રૂપિયા આપશે એટલે હું તમારા રૂપિયા તમને પાછા આપી આ તો દઈશ. કાંઈ વાંધો નહીં. અત્યારે બે મા દીકરો ઘરની બહાર નીકળો, તાળો મારી દે હું, અને પછી જ્યારે રૂપિયા આવે ત્યારે મને કહેજો એટલે હું તાળો ખોલી દે. હા, તમે ઘરમાંથી અમને બહાર કાઢવાની વાત કરો છો? હા તો લાય ને, મારા મૂડી લાય, મારી મૂડી, મારી લક્ષ્મી લાય. લક્ષ્મીનો હું પૂજારી છું. અંકલ, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આવી રીતે ઘરની બહાર ન કાઢો અમને. અરે, ક્યાં જશું આવી હાલતમાં? અરે ઈ જરાક મારે તો- ક્યાં જોવાનું? મારી મમ્મીની તબિયત ખરાબ છે, જરાક તો વિચાર કરો. અત્યારે હું ઘર ક્યાં ગોતવા જઈશ? અને તમે આવું ના કરી શકો. હા, જુઓ, હું તમારા પૈસા ખોટા નથી કરવાનો, હું સાચું કહું છું. હા, મારા મમ્મીના સમ ખાઈને કહું છું. આવા સમ મારે નથી પાડવા. મારે હું લોકોને એમ કહેવાના કે ઓલા સમ ખાધા છે એટલે મારે રૂપિયા આવી જાય એમ કહેવાનું. મારે આવા સંબંધમાં મને વિશ્વાસ નથી. મારે હું રૂપિયાનો ધણી, બીજું કાંઈ નહીં. મારે તો રૂપિયા આપી દે, બીજું કાંઈ નહીં. નથી રૂપિયા ક્યાંથી લાવું? તમે લવારી કરે છે. એક તો હું તને રૂપિયા આપું છું અને મારી સામે ઊંચા હવાલે બોલે છે. ભાઈ, તમને આ તારા છોકરાને સમજાવી દેજે, નકર હાથો નહોતો કરી દે. બેટા તું રહેવા દે. ગોળાઘાટમાં ગોળા ખાઈ લઈ. આદિ, જવા દે ને દીકરા. આપણો સમય ખરાબ ચાલી રહ્યો છે એટલે આપણે કોઈને કાંઈ ન કહેવાય. પણ ભાઈ, તમારા રૂપિયા દૂધે ધોઈને પાછા આપી દે. આજે વાંધો નહીં, આપી દેજો પાછા. હાલો નીકળો, ઘરની બહાર નીકળો. પણ ભાઈ, અંકલ, ના એ કીધું ને ઘરની બહાર નીકળો. મારે નથી સાંભળવું. આદિ, તમે હું ધક્કા મારીને બહાર કાઢું તો નીકળશો કે તમારી રીતે નીકળી જાઓ? હાલો હાલો. હું છે ને તાળું હારે લઈને જ આવ્યો હતો. સમજે, મને ખબર જ હતી કે તમે રૂપિયા નહીં આપી શકો. મા દીકરો મારા આવતા નહીં યાદ પૂછે આ બાજુ. આવો ભિખારી રૂપિયા લઈને પાછા રૂપિયા દેવા નથી. આમે તમારી કરે છે. શું કામ હતું? કેમ મને અહીંયા બોલાવી? હા, તારા પપ્પાએ જો ને, ખબર નહીં શું માંડ્યું છે એમણે. હવે શું થયું છે? શું કર્યું પપ્પાએ? સવારમાં ગુસ્સામાં ઘરે આવ્યા અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા. મારા ઉપર હાથ પણ ઉપાડી લીધો અને કહેતા હતા કે
અત્યારે ને અત્યારે મારા રૂપિયા લાવ. તું વિચાર કર કે હું એને રૂપિયા ક્યાંથી લઈને આપું. હું એક નોકરી કરું છું, એમાંથી માંડ ઘર ચલાવું છું. ઉપરથી આટલા બધા રૂપિયા, હા 5 લાખ રૂપિયા હતાની જગ્યાએ 8 લાખ માગે છે, વ્યાજ સહિત. પપ્પાની આ વાત તો ખોટી કહેવાય. હવે હર વખતનું થયું છે. હર વખતનું આ વખતે પૂરું કરી નાખ્યું તારા પપ્પાએ. તું મારી મિત્ર છો, તું વિચાર કર કે મને અને મમ્મીને ઘરની બહાર કાઢી મૂક્યા અને ત્યાં પોતે તાળું મારી દીધું. શું? હા, તો તારા મમ્મી ક્યાં છે અત્યારે? એમને એક આશ્રમ પાસે બેસાડીને આવ્યો છું. કહ્યું છે કે હું તમને કંઈક રહેવાની વ્યવસ્થા થાય એટલે લઈ જઈશ. હવે વિચાર કર કે હું અત્યારે મારી નોકરી પણ છોડીને રહેવાની વ્યવસ્થા કરવા જઈ રહ્યો છું કે હું ક્યાં જગ્યા ગોતીશ રહેવા માટે. રૂપિયા પણ નથી મારી પાસે કે કોઈ જગ્યાએ જઈને હું ડિપોઝિટના રૂપિયા આપું અને મકાન ભાડે રહી લઉં. હા, પપ્પા પણ છે ને સામેવાળાની પરિસ્થિતિ સમજતા જ નથી. અરે માણસને પૈસાની જરૂર હોય તો જ પૈસા માગ્યા હોય ને, થાય ત્યારે આપી જ દેવાના હોય ને, કે થોડી ગળે બાંધીને જવાના હોય. જો હું પપ્પા સાથે વાત કરીને તને જણાવું છું. તું શું વાત કરવાની? હા, ખાલી વાત કરે તો પ્લીઝ મારું મકાન અપાવી દે પાછું. જો રહેવાનો આશરો જ મારી પાસેથી લઈ લેશે તો હું આ શહેરમાં રહી કઈ રીતે શકીશ? રહીશ નહીં તો નોકરી કેમ કરીશ? નોકરી નહીં કરે તો પૈસા કેમ આપીશ? સમજુ છું, તારી વાત સાચી છે. હા, પપ્પાનામાં છે ને સહેજે દયા ભાવના નથી, નિષ્ઠુર છે, નિષ્ઠુર. તારા પપ્પા ને તારો ભાઈ બંને સરખા છે, એક પણ સમજે એવા નથી. તારા ભાઈને મેં ગઈકાલે સમજાવ્યો હતો. કહ્યું હતું મેં એને કે ભાઈ તારા પપ્પાને કહેજે ઉઘરાણી માટે મને ફોન ન કર્યા કરે. તો આજે તો એ ઘરે જ આવી ગયા. જો એ લોકો મારી વાત પણ માને એમ નથી, પણ હું તારા માટે ટ્રાય કરીશ. તું મારો ફ્રેન્ડ છે. એક ફ્રેન્ડ જ જો બીજા ફ્રેન્ડને મદદ નહીં કરે તો કોણ મદદ કરશે? દામિની, તને શું લાગે છે મારા મમ્મી બીમાર છે અને મને કોઈ ઘરમાંથી બહાર કાઢવા આવે તો હું એમની સામે કંઈ કેસ ના કરી શકું એમ? મને તારા પપ્પાને સારી રીતે ફસાવતા આવડે છે. તારા પપ્પા રૂપિયા લેવાનું શું, ઉપરના આપવાનું વિચારશે કે તું આ કેસ પાછો લઈ લે, હું તને રૂપિયા આપી દઉં. જો પણ મેં એવું કંઈ નથી કર્યું, ફક્ત તારા માટે થઈને. કારણ કે હું સંબંધ નિભાવતા જાણું છું. અને તારા પપ્પા, હું અંકલ અંકલ કહેતો રહ્યો પણ એમને મારા પર જરાક પણ દયા ના આવી. સાચી વાત છે તારી. તેવું ના કર્યું ને એના માટે થેન્ક યુ, અને મારા પપ્પાએ જે કર્યું ને એના માટે સોરી. જો હું વાત કરી લઈશ, મનાવી લઈશ, અને નહીં માને ને તો હું તારા રહેવાની બીજી કંઈક વ્યવસ્થા કરાવીશ, પણ કંઈક કરાવી દઈશ. દામિની, ખરેખર મેં ક્યારેય કલ્પના કે વિચાર નહોતો કર્યો કે મારી સાથે આવું પણ થશે. માનું છું કે હું સમય અને હાલાતનો માર્યો છું. બધાનો સમય ખરાબ અને સારો આવતો હોય છે. મારો ખરાબ ચાલી રહ્યો છે. ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું કે મારી મમ્મી છે ને ત્યાં સુધીમાં સારા દિવસો બતાવી દેજે, જેથી કરીને એ ચિંતામાં ન જાય. તો જરાય ચિંતા ના કરીશ. હું છું ને, તને પહેલાં પણ સાથ આપ્યો હતો ને હજુ પણ સાથ આપીશ. જાણું છું કે હમણાં તારી પાસે પૈસાની થોડી પ્રોબ્લેમ છે. તારા મમ્મીના દવાઓમાં, ઓપરેશનમાં જે પણ બચત હતી, જે પણ તારો પગાર આવતો હતો એ બધો વપરાઈ ગયો છે. અને તું ક્યાં કોઈ પારકો છે? અમારા પૈસા લઈને જતો નથી રહેવાનો ને. પણ આ કહેવાય છે ને, લેનાનો ધણી લાડકો હોય. પપ્પાને બસ એમનો પૈસાથી જ મતલબ છે. સામેવાળું કોણ છે, શું કરે છે, કઈ પરિસ્થિતિમાં છે, એમનાથી એમને કાંઈ લેવા દેવા નથી. ગુંડાગર્દી કરતા હતા, ધમકીઓ આપવા લાગ્યા હતા. મને તો વિચાર આવે છે કે તારા પપ્પા એ આવો સ્વભાવ ધરાવે છે. ક્યાં તું ને ક્યાં તારા પપ્પા અને તારો ભાઈ. જો મમ્મી મારી રાહ જોતા હશે, હું જાઉં છું. તું પ્લીઝ ગમે તેમ કરીને તારા પપ્પા પાસેથી ઘરની ચાવી મને લઈને આપ. કદાચ ખોટું બોલવું પડે તો ખોટું બોલ, ગમે તે કર. હું મારા ઘરમાં મતલબમાં. તો ટેન્શન ના લે, હું તને ફોન કરું છું વાત કરીને, ઠીક છે? કોની પાસેથી લાવ્યા છો આ? હોય અડધા સાહેબ. પણ મેં તમને કહ્યું છે ને
આ પ્રદીપને પૈસા ના આપે ને તો ધમકાવવાનો, મારવાનો. આમ પણ પૈસા લેવા આવ્યો હતો ત્યારે માડી બાપા કરીને ભીખ માંગતો હતો, અને હવે જ્યારે લેવાનો વારો આવ્યો છે ત્યારે વાયદાઓ ઉપર વાયદા આપે છે. અરે એની ગાડી મેં લઈ લીધી ને મેં વેચી નાખી, સમજ્યા? એના રૂપિયા છે તો હજી મારે એની પાસે કેટલા 25,000 રૂપિયા લેવાના બાકી છે. મેં પપ્પા તમે રહેવા દો ને, હા તમારી છે ને ઉંમર થઈ ગઈ છે. પપ્પા આ હાલે જુએ છે વાપરો. નહીં, લાવ, એને નથી આપવા, તિજોરીમાં મૂકી દઈશું. મારે જોઈતા પણ નથી. હા, કોઈના નિહાકા લઈને પૈસા આવ્યા હોય ને તો એ પૈસાનું કઈ કામ નથી. સેનાની આકા ધંધો છે આપણો, સેનાની આકા એમાં. તારી સાથે વાત નથી કરતી. પપ્પા હા શું કર્યું તમે? તમે આદિત્યને ઘરમાંથી કાઢી મૂક્યો, બંને મા દીકરો રોડ ઉપર આવી ગયા છે. અરે પણ એમાં મેં ક્યાં કઈ કર્યું છે? મારે રૂપિયા લેવાના હતા, એ ન આપી શક્યો એટલે એના ઘરમાંથી મેં એને બહાર કાઢી મૂક્યો. એમાં મેં ક્યાં ખોટું કર્યું છે? બરાબર જ કર્યું છે પપ્પા. આમ પણ સીધી આંગળીએ ઘી ના નીકળે તો આંગળીને બાકી કરી નાખવાની. બાકી આ આદિત્ય જેવા તો કેટલાય આવે ને કેટલાય જાય. અને તું શું કરે છે? એટલી બિચારો પોતાની જાત મહેનત કમાવાની કોશિશ તો કરે છે ને. અને તમે સ્વીકાર્યું ને પપ્પા કે તમારે પૈસા લેવાના હતા પણ એનાથી ના થયા, તો વાતને સમજવાની કોશિશ કરો કે એની પાસે અત્યારે પૈસા નથી, એના મમ્મી બીમાર છે. આવી હાલતમાં તમે એ લોકોને ઘરમાંથી કાઢી મૂક્યા. એટલે જ મેં એને ઘરની બહાર કાઢ્યો, સમજ્યા? જો મમ્મી એની હારી હોત ને તો એને હું તમને વેચ્યા હોત. તમે છે ને ઊંધું કર્યું છે પપ્પા. એની માં તો બીમાર હતી, એની માને ઘરે લઈને ઘરની કામવાળી બનાવીને રાખવી હતી. હા, ઘરની કામવાળી રાખી હોત ને તો વહેલી તકે પૈસા છૂટા થાત. હું ઈ જ કરવાનો હતો પણ બીમાર હતી, હું આપણને કામ કરી દે. જો ભૂલ કરી મોટી, તમને પપ્પા. મોકલ્યા ને એ જ મિસ્ટેક થઈ મારી. તો તારે જવું હતું હા, એટલે વધારે બેઇજ્જતી કરી શકે. તો બેઇજ્જતી જ કરવાની હોય ને. આમાં પૈસા લેવા હોય ત્યારે કઈ નથી દેખાતું, ત્યારે તો ભાઈ સાહેબ ને ભાઈ બાપા ને જરૂર છે, પણ જ્યારે પૈસા ચૂકવવાના થાય છે ત્યારે જ આ બધું આવે છે. તો એ લોકોએ ના પાડી કે પૈસા નહીં આપે, થોડો સમય જ માંગ્યો હતો ને, તો થોડો સમય આપી દે તો શું થઈ પેલા જવાનું? 3 મહિનાથી સમય આપીએ છીએ, 3 મહિના થઈ ગયા, હજી કેટલો સમય આપીએ? આખરે અમે પણ ધંધો લઈને બેઠા છીએ, બિઝનેસ છે અમારો. તો તને શું લાગે છે એ લોકોને આવો શોખ છે કે એમના ઘરે તમે જઈને રોજે ઉઘરાણી કરો? એને ગમતું હશે આ તો બધું? શું અમને શોખ છે પૈસા દાન કરીને પૈસા નહીં માંગવાના? અમારા ધંધામાં જે નીતિ નિયમ પ્રમાણે થતું હશે ને એ જ કરવાના છીએ અમે. એટલે તે પણ નક્કી કરી લીધું છે ને કે તારે પપ્પાને સાથ આપવો છે? એટલે પપ્પાની સાથે જ હોઉં ને હું ને પપ્પા સાથે બિઝનેસ કરીએ છીએ. સાથ મને ન આપે ને તો હું એને ખીજાવ પર એને સાથ અપડાવો, સમજ્યા? પપ્પા આ ગરીબ લોકોની આંતળી દુભાશે ને તો પાપ લાગશે, અને એવું પાપ લાગશે ને કે તમે ક્યાંય નહીં રહો. ગરીબ ની આંતરડી અને ઈ મને પાપ લાગે એમ. મદદ કરીએ છીએ, આ ગરીબની આંતરડી દુભાવતા નથી. જ્યારે જરૂર હોય છે ને ત્યારે જ પૈસા લેવા આવે છે, ત્યારે પૈસાની મદદ કરીએ છીએ, અને જ્યારે અમને જરૂર પડે છે ત્યારે પૈસા પાછા માંગી લઈએ છીએ. સેવા કરી કહેવાય, સેવા. પાપ નથી કર્યું પપ્પા, સેવા. હેરાન કરો છો લોકોને. પહેલા તો જ્યારે એ લોકોને જરૂર હોય ત્યારે ઊંચા વ્યાજે એમને પૈસા આપો છો, અને જ્યારે એ લોકો પૈસા પાછા ના આપી શકે તો આવી રીતે ધાક ધમકી આપો છો, ઘરમાંથી કાઢી મૂકો છો. તો જતા આને છે ને રહે ને. સેવાનું કામ ના કહેવાય. તો જાય ને બીજા કોઈની પાસે. ઘણી બધી બેંકો પડી છે, શું કામ આવે છે અહીંયા? કારણ કે સરળતાથી રૂપિયા નથી મળી શકે એમને, અને આપણે સરળતાથી રૂપિયા આપીએ છીએ, બદલામાં શું લઈએ છીએ? 2 કે 3% વ્યાજ વધારે લઈએ. હા, જો બેટા તું છે ને આમાં નહીં પડ ને તો જ બરાબર છે. આ પૈસાથી આ તું જે મોંઘા કપડાં પહેરે છે, મોંઘો મોબાઈલ રાખે છે, સારી કોલેજમાં ભણે છે, એ બધું પૈસાથી જ થાય છે. ના દેખાય પપ્પા એને તો મહાનતાની પૂતળી થઈને ફરવું છે, પણ એને થોડી ખબર છે કે ઘરમાં જે ખાય છે ખાવાનું બહારથી નથી આવતું, આ જ પૈસાનું આવે છે. ખબર છે મને, આ જ પૈસાનો આવે છે અને એ જ પૈસા હું વાપરું છું. પણ જો તમને લોકોને એવું લાગતું હોય ને તો હું મારી રીતે કમાવાનું ચાલુ કરી દઈશ. મારે આવો પૈસો નથી જોઈતો જેમાં જેની પરિસ્થિતિ ના હોય હેરાન થતા હોય. પપ્પા તમને છેલ્લી વાર કહું છું, તમે ચાવી આપશો કે નહીં આપો એ લોકોના ઘરની? નહીં, એ તો બનશે જ નહીં. એ મારા પૈસા જ્યાં સુધી આપશે નહીં ત્યાં સુધી એને ચાવી નહીં આપું. અને એ તે મહિનાનો વાયદો, જો મહિનામાં એણે મને 5 રૂપિયા ન આપ્યા તો એ દસ્તાવેજ એના ઘરનો હું મારા નામે કરાવી. તો ઠીક છે પપ્પા, મને 8 લાખ રૂપિયાની જરૂર છે, આપશો મને? કામ આપીએ 8 લાખ રૂપિયા? જો 1 મિનિટ બેટા, તારે જો જરૂર હોય 8 નહીં, હું તો તને ડબલ 16 લાખ આપી દઉં, પણ જરૂર તો તારે ક્યાંય પડે ને. હવે એ મારો પ્રોબ્લેમ છે ને, તમે જ કહ્યું ને કે હું જે પૈસા વાપરું એ આમાંથી જ આવે છે. હા, તમે બીજાને વ્યાજે પૈસા આપો છો એમ મને પણ વ્યાજે પૈસા આપો ને. હું પણ છે ને તમારી આ મુદત પૂરી થઈ જાય ને ત્યારે પૈસા નહીં આપું, પછી મારી સાથે પણ એમ જ ઉઘરાણી કરશો ને તમે?
સેવા કરવા જવું છે બોલો. આમ પણ હા બાપ દીકરો મહેનત કરી કરીને તૂટી રહ્યા છે એ નથી દેખાતું, ને કોઈ પારખો વ્યક્તિ ન જાણે શું રસ્તે રખડતો ભાળી ગઈ છે કે એને મદદ કરવા જવું છે. કોઈ રસ્તે ચાલતો નથી, મારો ફ્રેન્ડ છે અને હું મારા ફ્રેન્ડની મદદ કરીશ. પહેલેથી ના પાડતો તો કે આને છે ને એવા ફ્રેન્ડ ન રાખવા દો કે જે ગરીબો હોય. જોયું ને આવ્યા ને ગરીબો વાળા વિચારો, મેન્ટાલિટી જેવી થઈ ગઈ છે ગરીબો વાળી. આવી ગઈ ને કા હું હતું જો મારે છે ને તારી એક હેલ્પની જરૂર હતી. હું તારા ઘરના કપડાં ક્યારેય નહીં ધોઉં. ગયા વર્ષે ત્યાં કરીને મને ઘરે બોલાવી હતી, બધા જ કપડાં મેં વોશ કર્યા હતા અને પછી તે કહ્યું હતું કે તને કંઈ વાંધો નહોતો, તું બી મારું નાટક કરતી હતી. હા, તારી ખાલી હાઈટ અને ઉંમર બે જ વધી છે, બાકી તારું મગજ તારી બુદ્ધિ એટલી ને એટલી જ છે. એટલીમાં પણ ચાલી રહ્યું છે ને. મહત્વની વાત તો એ છે કે એટલી બુદ્ધિમાં પણ સંસાર બરાબર ચાલે છે. સાંભળો હવે મારી વાત. શું? તને યાદ હોય તો તે થોડા મહિના પહેલા એક ઘરની મને વાત કરી હતી જે તારા પપ્પાનું છે પણ તારા નામે છે. તો ત્યાં કોઈ રહે છે કે આઈ મીન વેચી નાખ્યું કે કંઈ? મારા લગ્નમાં મારા પપ્પા મને આપવાના છે, એને વેચવાનું ન હોય. એને તો રિનોવેશન કરાવીને શણગારી સજાવીને મસ્ત મૂકી રાખ્યું છે મારા માટે. હા, એટલે ત્યાં કોઈ રહેતું નથી ને? ન જ રહીને મારા માટે છે એ ઘર, મારું ઘર. સારું, તો સાંભળ ને, મને છે ને એની ચાવી જોઈએ છે. ધામિની, તું શું કરે છે સાચું બોલ. તારા બોયફ્રેન્ડ લઈને ત્યાં જવું છે તારે? ઘૂઘી સાંભળ, મારો એક ફ્રેન્ડ છે, એણે મારા પપ્પા પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા. એ ફ્રેન્ડે પૈસા આપી નથી શકતો એટલે તારે એનું મર્ડર કરવું છે મારા ઘરમાં? તારું નાનું એવું મગજ છે ને એને નહીં વાપર અને ચૂપચાપ મારી વાત સાંભળ. તો એ બિચારો અત્યારે પૈસા આપી શકે એમ નથી અને મારા પપ્પા, તને તો ખબર જ છે એમનો સ્વભાવ કેવો છે. બિચારાની પાસે જઈ જઈને ઉઘરાણી કરતા હતા અને આજે તો એને ઘરમાંથી કાઢી મૂક્યો. એક મિનિટ, તો એમાં મારું ઘર અને હું તને શું કામ લાગી એ મને કહીશ? કીધું ને, મોઢા પર આંગળી રાખીને પેલા સાંભળ મારી વાત. તો આજે એના ઘરે ગયા. એની મમ્મી પણ છે એક જે બીમાર છે. તો મારા પપ્પાને જરાય દયા ના આવી, ઉઘરાણી કરી અને એને પૈસા ના આપ્યા ને તો બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા અને તાળું મારીને પોતે કબજો કરી લીધો એ ઘર ઉપર. તારા પપ્પાને શું કહેવું મારે? એવું થોડી કરાય. બિચારા ગરીબ લોકોને હેરાન કરીએ ને તો બહુ પાપ લાગે. તને ખબર છે એક સમયે અમે પણ બહુ જ ગરીબ હતા. મારા પપ્પા પાસે કંઈ નહોતું, પણ ધીમે 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 પપ્પાએ મહેનત કરી, સ્ટ્રગલ કર્યું અને નીતિ સાચી રાખીને એટલે આજ અમારી પાસે એકના વગરના 3 ઘર છે. એક ગામડે, એક પપ્પા રહે છે અને એક આ તે જે વાત કરીએ. બસ તો પછી હવે એના મમ્મી પણ બિચારા બીમાર છે, આવી રીતે બહાર રોડે રખડે તો કેવું સારું ન લાગે ને? એ લોકો રોડ ઉપર રહે છે તો પછી આજે સવારે પપ્પાએ છે ને આ બધો કાંડ કરી નાખ્યો. આ તો ખોટું કહેવાય હા દામિની. મજાક મસ્તી પછીની વસ્તુ છે, પણ કોઈ વ્યક્તિને દુખી કરવું ને એ તો સાવ તદ્દન ખોટી વાત કહેવાય. તો તારે તારા પપ્પાને સમજાવવા જોઈએ ને. સમજાવ્યા, પણ અમારો ભાઈ નકતો નીચ. પપ્પાને કઈ કહેવા દઈ તો ને, હા પપ્પાને કહેતી હતી ને તો વારે વારે વચ્ચે ડબકા પૂરતો હતો અને કઈ વાત પણ ના કરવા દીધી. અને મારા પપ્પા, તને એવું લાગે છે કે એમનામાં દયા ભાવના જેવું છે કાંઈ? ખબર છે મને એમના સ્વભાવની, એટલે તો હું ક્યારે તારી પાસે આવતી પણ નથી. હવે તું મને એ કહે કે હું તને શું કામ લાગુ? એ ચાવી મને આપી દે. જો એ ઘરમાં છે ને હું આદિત્યને અને મમ્મીને રાખવા માંગુ છું, જ્યાં સુધી એ લોકોને રહેવાની બીજી વ્યવસ્થા ના થઈ જાય, થોડા ઘણા પૈસાનું સેટિંગ ના થઈ જાય ને ત્યાં સુધી વ્યવહારે જે પણ ભાડું થતું હશે ને હું તને આપી દઈશ. ગાંડી થઈ ગઈ છે તું. ભાડું મારે શું કરવું છે? એ મકાન તો આમનામ પડ્યું છે, કોઈ વાપરતું નથી. ત્યાં બધી વસ્તુઓ પણ એમનામ વેડફાઈને વિખરાઈ રહી છે. સારું ને, એ બાને કોઈની મદદ પણ થશે અને મારું એ ઘર પણ સચવાઈ જશે. ઠીક છે, મને કોઈ વાંધો નથી. એ લોકોને જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી ભલે રહેતા હોય, મારે ભાડું નથી જોઈતું. થેન્ક યુ. મને ખબર હતી કે તું મને સમજીશ. ભગવાન છે ને આપણને બીજાની સેવા કરવાનો મોકો આપે છે અને આપણે મોકો ગ્રેપ કરી લઈએ ને તો ભગવાન આપણને એનાથી પણ વધારે સારું આપે છે. પણ તારા પપ્પા ગ્રેપને ગાર્બેજ કરવામાં લાગ્યા છે એનું શું? હા બે, એ તો એમના કર્મો છે ને, એ જોઈ લેશે. મને તો ભગવાને સારો મોકો આપ્યો છે ને તો હું શું કામને મારું કર્મ ના કરું?
તો ઠીક છે, એ લોકોને તારે જ્યારે મોકલવો હોય ત્યારે મને કહી દેજે, હું ચાવી તને આપી દઈશ. પણ તારા પપ્પાને કંઈ વાંધો તો નહીં હોય ને? સિરિયસલી મારા પપ્પા ત્યાં ક્યારેય જતા પણ નથી, અને ભૂલે ચૂકે જો મારા પપ્પા મને પૂછશે તો હું જવાબ આપી દઈશ ને. સારું, તો એક કામ કરીએ, પહેલાં છે ને આપણે ચાવી લઈ આવીએ. ચાલ. હા તો ચાલ, મારા ઘરે જઈને ચાવી આપી દઉં. આ ઘર બરાબર છે ને? થોડું રિપેર કરાવવું પડે એમ છે, પણ પણ આ ઘર છે કોનું? હા, મારી ફ્રેન્ડનું છે. તો જેવું છે એવું સારું જ છે. અમને ખાલી રહેવા માટે જગ્યા મળી ગઈ ને એ સૌથી મોટી વાત કહેવાય. બરાબર ને મમ્મી? જો તમને ફાવે ને ત્યાં સુધી તમે લોકો અહીંયા રહી શકો છો, જ્યાં સુધી બીજે રહેવાની કે પૈસાની થોડી ઘણી સગવડ ના થાય ને ત્યાં સુધી. અને એના પછી પણ રહેવું હોય તો ઇટ્સ ઓકે, હું એની સાથે વાત કરી લઈશ. બેટા, ખરેખર તારામાં અને તારા પપ્પાના સ્વભાવમાં આસમાન જમીનનો ફરક છે. તારા પપ્પા કેટલા નિર્દય છે અને તું કેટલી દયાળુ છે. અમારા પર ખૂબ મોટો અહેસાન કર્યો છે તે. આંટી, શું કામ આવું બોલો છો? એમાં એસાની વાત ક્યાં આવી? હાથી મારો ફ્રેન્ડ છે અને હું મારા ફ્રેન્ડની મદદ તો કરી શકું ને. બેટા, આ કળિયુગના જમાનામાં પોતાનો ભાઈ પોતાનો નથી થતો, તો તું તો એની મિત્ર છે. હા, તો અમારા માટે સારી વાત કહેવાય ને કે તું અમારી મદદ કરે છે. આંટી, જો આદિ મારો ફ્રેન્ડ ના હોત ને તો પણ મદદ કરત, કારણ કે તમને તકલીફમાં નાખનાર, રોડ ઉપર લાવનાર બીજું કોઈ નહીં, મારા પપ્પા જ છે ને. મારા પપ્પા તમને આ પરિસ્થિતિમાં લાવ્યા છે, એટલે હું તમને ના ઓળખતી હોત ને તો પણ મદદ કરત. પણ બેટા, સાચું કહું ને તો તારા પપ્પાએ આ ઠીક નથી કર્યું. એમને ખબર છે કે અમારી પરિસ્થિતિ ખરાબ છે અને જેટલા પણ રૂપિયા આદિએ તારા પપ્પા પાસેથી લીધા હતા ને એ બધા દવામાં જતા રહ્યા. અમે કોઈ મોજ શોખ નથી કર્યા એ પૈસામાં. બધી એને ખબર છે, ધામીની બધું જાણે છે અને એટલા માટે તો એ આપણી મદદ પણ કરે છે. એને ખબર છે કે એના પપ્પા ખોટા છે. જેવી રીતે આપણને ઘરની બહાર કાઢ્યા, લોક મારી દીધો અને હજી પણ સમજવા માટે તૈયાર નથી થતા. તે વાત કરી હતી કે નહીં એમની સાથે? મેં વાત કરી, પણ પપ્પા અત્યારે ગુસ્સામાં છે ને એટલે કંઈ નહીં સમજે. હું પછી શાંતિથી એમની સાથે વાત કરીશ, એમને મનાવીશ અને તમારા ઘરની ચાવી લઈ લઈશ. થેન્ક યુ દામિની. પણ બેટા, અમારા કારણે તું તારા પપ્પા સાથે કદાચ દુશ્મની કરી બેસીશ, કેમ કે એક તો તારા પપ્પા આટલા ગુસ્સામાં છે અમારા ઉપર, અને ઉપરથી તું અમારા વિશે વાત કરીશ તો એમનો ગુસ્સો ક્યાંય સાતમા આસમાને પહોંચી જશે. કંઈ નહીં થાય, હું છું ને. તમને મારા ઉપર વિશ્વાસ છે ને? હા, તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. તું જે કંઈ પણ કરીશ એ બધું સારા માટે કરીશ, અને તે તો અમારા માટે સારું વિચાર્યું, આ રહેવાની વ્યવસ્થા કરી આપી. બસ બસ, હા, હવે આ બહુ વાત થઈ ગઈ એકની એક. જો આ બધી વાત મૂકો અને હવે શું લાવવાનું છે ને એનું લિસ્ટ બનાવો. જો ઘરમાં સામાન તો લાવવો પડશે ને, બીજો કરિયાણું ને એવું બધું. તો થોડીક વાર માટે તું તારા પપ્પા પાસેથી ચાવી લઈ આવ ને. હું છે ને, હા, તું બહાર ધ્યાન રાખીશ ને, ત્યાં અંદરથી બધો સામાન ભરીને, આ ટેમ્પો ભરીને બધો માલ સામાન અહીંયા લઈને આવી જઈએ. પપ્પા પાસેથી ચાવી લાવીને એ સિંહના મોઢામાં હાથ નાખવા બરાબર છે, એની જરૂર નથી. કપડાં તું વિચાર તો કર. હા, અમે લોકો પહેરે કપડે બહાર આવી ગયા છીએ. પણ હું છું ને, મારા પપ્પા પાસે આવા ઘણાય પૈસા આવે છે, એમાંના પૈસા મને પણ એ વાપરવા આપે છે. તો ઠીક છે, હા, થોડો ઘણો સામાન લાવીશું, જે અત્યારે જરૂર હોય એટલો જ, એનાથી વધારે કોઈ ખર્ચો કરવો નથી. હા, પછી ચાવી મળે ને તો સામાન ત્યાંથી થોડો લીધા કરશું રાત્રે. સારું, તો હવે અત્યારે જવું નથી વસ્તુઓ લેવા? હા, જવું છે ને. તું ચાલ ને. હું આવીશ ને, હું જ આવીશ સાથે. અને આંટીની દવાઓ એ પણ ત્યાં જ રહી ગઈ હશે ને? હા, બધું જ ત્યાં રહી ગયું છે. તો આપણે જઈને નવી દવાઓ લઈ આવીએ.
હા હા ફોટો છે મારી પાસે ફાઇલના. હા હા, એમાંથી દવા લઈ લઈશું. સારું મમ્મી, તમે છે ને થોડી વાર આરામ કરો. હા, અમે લોકો જઈએ છીએ અને એમના જલ્દી પાછા આવીએ. ખરેખર આ દીકરી ગર્વને પાત્ર છે, ખૂબ દયાળુ છે. આના જેવી દીકરી જો બધા માવતરને મળે ને તો જીવન ધન્ય થઈ જાય. હા પિયુષ પોટલી, અરે તારી પોટલી પછી મારજે, પેલા તું મને મારા પૈસા આપી જા ને. તને ખબર નથી પડતી? દર વખતે કહું છું. જો હવે એક પણ દિવસ આમ તેમ નહીં ચાલે. અમારા માણસો આવશે તારી ઘરે ને પોટલી પીવે છે ને એ પણ બંધ કરાવી દેશે. યાદ રાખજે. હા છેલ્લી વાર ફોન કરું પછી. શું થયું ભાઈ પૈસાનું? હા ફરી કોઈ બાનું કાઢવાનું છે તો કાઢી નાખ, લે ચલ. જો પૈસા હું આપી દઈશ, પણ મારે થોડો સમય જોતો છે. અને હા, મારા મકાનની ચાવી મને પાછી આપી દો ને. બધો સામાન એમાં છે અને અમે રૂપિયા દેવાની ક્યાં ના પાડી છે? તારા શું પપ્પા લાગે છે આ? હે ધર્મશાળા ખોલીને બેઠા છીએ કે તારા જેવા 2% લોકો આવશે, અમને કહેશે કે મારી ચાબી આપી દો, મારી વસ્તુ મને આપી દો, આ તમારા પૈસા અમે આપી દઈશું, સમય આપી દો. એટલે અમે આપ્યા ખરી એમ? 3 મહિનાનો સમયગાળો આપ્યો જ હતો ને તને. આ 3 મહિનામાં શું કરી લીધું? એક પણ રૂપિયો પાછો નથી આપ્યો અમને. મારું એ મકાન વેચી નાખીશ. વેચી ક્યાંથી નાખતો? તારું મકાન તો અમારી પાસે પડ્યું છે, તો ક્યાંથી વેચવા જઈશ? જો હા, અમારી પાસે જે કંઈ પણ હશે ને બધું વેચીને તમને તમારા રૂપિયા પાછા આપી દેશું, પણ એના માટે થોડો સમય તો જોશે ને. આ તરત તો કઈ વસ્તુ બની નહીં શકે. એટલે તમે લોકોને જરાય આવી રીતે ઉઘરાણી કરતા વિચાર નથી આવતો દેવાંગ? જરાય નથી આવતો. તું મને ઓળખે છે સારી રીતે, તારા પપ્પા પણ મને ઓળખતા હતા, છતાંય તમે લોકોએ એવું જ વર્તન કર્યું કે હું જાણે કોઈ બહારનો હોય. તો એમાં શું થઈ ગયું છે? તને ઓળખીએ છીએ તો મેં તને કહ્યું ને એ પ્રમાણે અહીંયા કઈ ધર્મશાળા નથી ખોલી. પૈસા અને આમ નથી મારી પણ પાસે અત્યારે. જો હું તને કહી દઉં છું, તું મને ફોન ઉપર ફોન કરતો હતો અને હું નોકરી પર હતો, એટલા માટે મારે અહીંયા તને મળવા માટે આવવું પડ્યું કે હા તો મકાન ભૂલી જજે. જા જા જા, તારું મકાન વેચી નાખશું. તને જેટલા રૂપિયા આપ્યા છે ને એનાથી તો વધારે જ રૂપિયા આવશે તારા મકાનના. નીકળ જા. તારા પપ્પાએ પણ આ જ ભૂલ કરી હતી. અમને લોકોને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. માનું છું કે તમારે રૂપિયા લેવાના છે, પણ કોઈને ઘરની બહાર કાઢી મૂકવા? અમારી પછી શું પરિસ્થિતિ થશે તમે વિચાર્યું હતું? મેં જ કીધું તું, મેં જ કીધું તું. બાકી ઢીલા હાથે ક્યારેય રૂપિયા ના નીકળે, અને એમાંય તારી જેવા ચિંગુસ વ્યક્તિ પાસેથી તો કોઈ દી ના નીકળે. દર વખતે ફાયદાઓ આપી આપીને બહાનાઓ બતાવીને નીકળી જાય છે. ફોન કેમ નથી ઉપાડતો સાલા તું? એ કે ને કામમાં હોવ તો ક્યાંથી ફોન કામમાં હોય છે. હા કામમાં હોય છે તો પૈસા કેમ નથી આવતા? પૈસા તો આવવા જોઈએ ને ઘરમાં. જેટલા પગાર આવે છે એટલો ખર્ચો પણ સામે થતો હશે ને. તો અમને શું કામ જણાવે છે? પૈસા લેતા પહેલા વિચાર કરાય ને કે મારી હેસિયત છે કે નથી, પાછા ચૂકવી શકીશ કે નહીં ચૂકવી શકું. આવી ગયો છે મસ્ત મોટી મિસાલો આપવા વાળો. જા નીકળ અહીંયાથી. હા, એમ પણ જવું જ છે. આ તમારા લોકોમાં ઘણો બધો ફરક છે. તું અને તારા પપ્પા બંને એક સરખા છો, નિષ્ઠુર માણસો. અને તારી બેનને જો કેટલી દયાળુ, પ્રામાણિક અને સામેવાળા લોકોની પરિસ્થિતિને સમજી શકે એવી. શું ફાયદો થયો છે અમને એનો? દર વખતે આવીને શિખામણો આપતી હોય છે અને ન જાણે આ શું શોખ જાગે છે એને. જે લોકોની પાસેથી પૈસા લેવાના હોય સાલી એ જ લોકોની પાસે જાય અને જઈને પૈસાની મદદ કરી આપે. મને પણ કરી હતી. ફ્રેન્ડ છે ને મારી. શું મદદ કરી હતી? આ ઘરની બહાર કાઢી મૂક્યા ને ત્યારે અમારી પાસે રહેવા માટે છત નહોતી, અને એવા સમયમાં એણે એની બેનપણીને કહીને રહેવા માટેની જગ્યા ગોતી આપી, એ પણ મફત. હાલી પીઠ પાછળથી જ વહીવટ કરી નાખે છે. પૈસા માંગતી હતી અમારી પાસે કે 8 લાખ રૂપિયા આપો ને, હું તમારી દીકરી છું, મને લોન આપી દો, મને વ્યાજે રૂપિયા આપી દો. હવે સમજાણું કે 8 લાખ રૂપિયાની મદદ કરવાની તો વાત દૂર રહી, પણ તમે લોકો રૂપિયા આપવા શું કામ નથી આવતા? આ ઘર મળી ગયું છે મફતમાં, તો શું કામ રૂપિયા આપીએ? ભાડું નહીં ભરવાનું ને મફતનું ખાવાનું. તારા રૂપિયા હું આપી દઈશ, પણ એટલું જ કહીશ કે તમારા લોકોમાં ફરક છે. દામિની બહુ સારી માણસ છે, તને સારું બનતા ન આવડે તો કંઈ નહીં. કોઈના શ્રાપ તો ન ખા, કોઈના નિહાકા તો ન લે.
પૈસા જ ના લેવાય ને તો કોઈને નિહાકા ના આપવા પડે. હા પેલા આપણે વિચાર કરાય કે આપણી શું ઓકાત છે ને શું નથી. એક વાત- ઓકાત બારનું લેણું ના કરાય. લેણું કરીએ ને તો સાંભળવું પણ પડે. કે તમે અને એક વાત કહી દો કે તું અને તારા પપ્પા જો મને આવી રીતે દબાણ કરતા રહીશું તો મને પોલીસ કેસ કરતા આવડે છે. અને જો હું ચિઠ્ઠી લખીશ કે હું આત્મહત્યા કરવા જાઉં છું તો બાપ દીકરો એવા ફસાશો કે સામે પૈસા આપવા પડશે. લાયસન્સ છે અમારી પાસે. આ પૈસા આપીએ ને એનું લાયસન્સ છે. કાયદેસર ગવર્મેન્ટ એપ્રુવલ છે અમારી પાસે. એટલે તારું કઈ નહીં આપે. અને વાત રહી બીજી તો અમે તારી કરતા પહેલા કેસ કરી નાખશું કે અમારા પૈસા જ નથી આપતો. તું શું કરીશ તું? હા? ટકાવારી ગણાવીશ. ઘરની બહાર કાઢી મૂક્યા છે, બિનકાયદેસર કબજો લઈ લીધો છે, બધું જ ગણાવીશ. છેલ્લે ફસાશો તમે. મેં મારી માણસાઈ નથી છોડી એટલે તમે પણ તમારી માણસાઈ ન છોડો. તારા પપ્પાને જરા સમજાવજો. હાલો, પૈસા દેવા આવ્યો હતો કે ધમકી મારવા આવ્યો હતો એ જ ના સમજણ પડી. હા, તારી પાસેથી કેમ પૈસા કઢાવવાને ને બહુ સારી રીતે આવડે છે. હવે તું જો. શું કામ હતું? તારા ભાઈને મળવા માટે ગયો હતો. આ ગુસ્સો કરતો હતો. કહેતો હતો કે આ મકાનને જપ્ત કરી લઈશ. પણ હું ફરી પાછો તારા ભાઈની ઓફિસે મળવા ગયો હતો. મેં ગુસ્સો કરીને કહ્યું હતું કે હું તમારા ઉપર કેસ કરીશ તો ફસાઈ જશો તમે લોકો. એટલા માટે ભાઈ સાહેબ થોડા ઢીલા પડ્યા. ફરી પાછું મને થયું કે મેં ખોટું કર્યું. મેં તારા ભાઈને કહી દીધું છે કે હું અમારી જે આ દેશમાં જમીન છે ને એ મતલબમાં કાકાની સાથે ભાગમાં છે. જેના જે કંઈ પણ રૂપિયા આવશે ને એ બધા રૂપિયા અમે આપી દઈશું. હાથી આમાં જમીન ને બધું ક્યાં આવ્યું? જો એવું કંઈ કરવાની જરૂર નથી. એ લોકો કામે એમ તો નથી પણ છતાંય તું એ જમીન વેચી દઈશ તો પછી શું કરીશ? હા તો એમ પણ અત્યારે ત્યાં હું એ જમીનને શું કરવાનો છું? ફક્ત મારું નામ ચડેલું છે, નામ નીકળી જશે, એનાથી બીજું કંઈ ફરક નથી પડવાનો. પણ મારું ઘર મને પાછું મળી જશે. અને એમ પણ આ તારી ફ્રેન્ડને ત્યાં અમે કેટલા દિવસ રહીશું? કેમ તને વાંધો છે ત્યાં કાંઈ? વાંધો નથી, તે હંમેશા મદદ કરી છે. પણ હા હવે બસ. હા તારો ભાઈ અને તારા પપ્પા મને નથી લાગતું કે માનશે. અને કાલ સવારે એ લોકો કોઈને મકાન આપી દેશે તો પછી તું વિચાર કર ને કે આટલી મોંઘવારીમાં અમે લોકો મકાન ક્યાંથી લઈશું? જો મેં જ તને પહેલાં કહ્યું હતું કે તું કાયદેકીય રીતે કોઈ પગલાં નહીં ભરતું. પણ હવે અત્યારે હું જ તને પરમિશન આપું છું. મારા પપ્પા અને મારા ભાઈ વિરુદ્ધ તારે જે કેસ કરવો હોય એને કરી દે. ના દામિની, એવું નથી કરવું. મેં લોકોને સમજાવવાની કોશિશ કરી કે દામિનીને જુઓ અને તમે જે કરો છો એ જુઓ. કેટલો ફરક છે. તારામાં માનવતા છે અને એ લોકોમાં જરાય નહીં. જો દામિની, હા હું એ લોકોને પૈસા આપી દઈશ અને જલ્દી મારું ઘર પણ છોડાવી લઈશ. જો ખોટું નહીં લગાવતું. મને ખબર છે કે મારા લીધે થઈને તારે ઘણું બધું ઘરે સહન કરવું પડ્યું છે. બોલું? હા બોલ ને. પછી હું તને ક્યારે હેરાન નહીં કરું. તે જે કંઈ પણ મારા માટે કર્યું છે ને એ બદલ તારો આભાર. હવે આજ પછી હું તને ફોન કરીને કે પછી તારી કોઈ હેલ્પ જોતી છે એવી રીતે તને હેરાન નહીં કરું. નહીં કરતો. હું પણ એ જ કહેવા માંગતી હતી કે આવી રીતે છે ને બીજી વાર મને હેરાન નહીં કરતો. પણ એની જરૂર એ નહીં પડે તારે હવે મને ફોન કરવાની કે મને કંઈ કહેવાની. કારણ કે તું જ કોન્ટેક્ટ તોડી દઈશ ને. હા મેં તારા ભાઈને વાત કરી દીધી તારી. એ પણ તને ખીજાશે મારા લીધે થઈને. પણ કરીશ લગ્ન? સાચું કહું તો દામિની, હા મને પણ તું ગમતી જ હતી. અત્યાર સુધી આપણે બંને મતલબમાં ફ્રેન્ડ સારા હતા. પણ હવે તને ખબર છે હા નિર્ણય મેં શું કામ લીધો? શું કામ? હા તું એમના કઈ રિલેશનમાં નથી લાગતો એટલે તને હેરાન કરે છે ને. જો તું એ ઘરનો જમાઈ થઈ જઈશ, મારો પતિ થઈ જઈશ, પછી તે લોકો તને હેરાન નહીં કરે ને. અને એમ પણ તું વ્યક્તિ સારો છે. તારામાં એ બધી જ વસ્તુ છે, એ બધી જ ખૂબીઓ છે જે એક છોકરીના પતિમાં જોવા માંગતી હોય. મારો બચાવ કરવા માટે થઈને આવું કરે છે? ના, બચાવ કરવા નહીં. પણ ખરાબી શું છે તારામાં? કઈ ખરાબી નથી. તો પછી હા મને તો તું ગમે જ છે. પણ
તારા પપ્પા અને તારા ભાઈના સ્વભાવના લીધે હું તો તને કોઈ દિવસ પૂછી ન શકત કે મને તું ગમે છે ને તારી સાથે મારે લગ્ન કરવા છે. સારું થયું ને મેં વાત કરી, ના કરી હોત તો તું કોઈ દિવસ બોલે તો જ નહીં. સોરી, બાકી ફાઇનલી આઈ લવ યુ. આવ્યો હતો આજે ઓફિસમાં, બરાબરનો ઘસકાવ્યો છે. હવે તો છે ને 2 દિવસમાં પૈસા આપીને જ જશે, અને જો પૈસા આપવા ના આવે ને તો આ મકાનનો વહીવટ કરાવી જ નાખવાનો છે. એનાથી કાંઈ રૂપિયા થાય નહીં તો પેલા વકીલને કે દસ્તાવેજનું કામ ચાલુ કરી દે. મેં તો દલાલને પણ બહુ શું છે મારું ઘર છે, મને ફાવે ત્યાં બેસી શકું. જો અત્યારે અમારી જરૂરી વાતચીત ચાલી રહી છે, તું જા. જો દલાલને બોલાવ્યો છે અને મકાન પણ વેચી જ નાખવાનું છે. આ મકાનની કિંમત મને 17 લાખ રૂપિયા કીધી છે. હા તે કાંઈ વાંધો નહીં, 17 લાખ આવે એમાં 8 લાખ, હવે તો લાખ રૂપિયા વ્યાજે ચડી ગયું છે. 9 લાખ આપણા. કહેવાનું જ નહીં 17 લાખમાં વેચાણ થયું છે. વેચાણ 12 લાખનું બતાવીશું, બાકીના રૂપિયા પણ આપણો નફો. બરોબર ને? મારે એક જરૂરી વાત કરવી હતી. દર વખતે એટલે જ કહ્યું મેં આને કે તું જા અહીંયાથી, અમને લોકોને અમારી વાત કરી લેવા દે. આપણી ધંધાની વાત ચાલતી હોય તો અહીં જાની જરૂરી વાત આવે. તારી વાત શું છે જરૂરી કે હાલ જલ્દી. હું આદિત્ય સાથે લગ્ન કરવાની છું. શું વાત કરે છે આ? અરે મગજ બગજ છે કે ચસકી ગયું છે તારું? હા, તારા કરતા તો સારું મગજ જ છે મારી પાસે, બુદ્ધિ છે મારામાં. શું બુદ્ધિ છે? બુદ્ધિ વગરની વાતો કરે છે. ક્યાં એ આદિત્ય અને ક્યાં આપણું ખાનદાન? હા, ક્યારેય સરખામણી પણ ના થઈ શકે. અને તું એની સાથે લગ્ન કરવાની વાતો કરે છે. માની લીધું આપણે સ્ટેટસ વાળા વ્યક્તિઓ છીએ, આપણું નામ છે, ઇજ્જત છે, માન મર્યાદા મોભો બધું જ સાચું, પૈસાવાળા પણ છીએ. પણ હું જેની સાથે લગ્ન કરીશ એનું પણ એવું જ થઈ જશે ને. એ પણ પછી તો આપણા જેવો જ કહેવા છે ને કે પછી હું આદિત્ય સાથે લગ્ન કરી લઉં ને હું એના જેવી થઈ જઈશ. ફસાવી રહ્યો છે. આ પૈસા ના ચૂકવવા પડે ને એટલા માટેની જ રમત છે આ એની. આ તને બાથમાં લીધી છે. હા જુઓ પપ્પા, જોયું ને? કહેતો હતો ને કે આવા લોકો ઉપર વિશ્વાસ ના કરાય, આના ટાટિયા તોડી નાખાય. અરે પણ દેવાંગ ઈ ભલે ને બોલે, એને બોલવાની ટેવ છે, બકબક કર્યા કરે. એણે એમ કીધું કે હું આદિત્ય સાથે લગ્ન કરવા માંગુ છું તો મેં આ પાડી દીધી. હું ક્યારે લગ્ન નહીં થવા દઉં. તમે હા પાડો કે ના પાડો એનાથી ફરક નથી પડતો. તમારે આદિત્ય સાથે જે કરવું હોય એને કરી શકો છો, પણ એટલું યાદ રાખજો એ આ ઘરનો થનારો જમાઈ છે. જમાય અને આદિત્ય ક્યારેય નહીં. હા, ટાંટિયા ભાંગી જશે ને એની માને કઈ થઈ જશે ને ત્યારે બેસશે ચૂપચાપ ઘરમાં. કરીને તો બતાવ. પોલીસ સ્ટેશનમાં છે ને અરજી મૂકીને આવીશ કે જો અમને કંઈ પણ થયું કે અમારી આસપાસ કોઈને પણ કાંઈ થાય, એક ખરોચ પણ આવશે ને તો એના જવાબદાર તમે બંને હશો. તું તારા બાપની વિરુદ્ધ જાય. હા જઈશ ને, કારણ કે મારા પપ્પાએ કોઈ દિવસ સારું કામ કર્યું જ નથી ને. માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે. અરે પણ તારી માટે તો કરતો તો હું. આ મારે ક્યાં ભેગું લઈ જવું છે? તો મારે પણ આવું નથી જોઈતું. કોઈની મહેનતના પૈસા લઈ લેવા, કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવવો. પૈસા ન હોય ત્યારે તમારી પાસે પૈસા લેવા આવે, અને જ્યારે પૈસા ના આપી શકે તો આવી રીતે ધાકધમકી આપો છો. અરે માણસ પ્રેમથી પણ પૈસા લઈ શકે ને. એ લોકોનું ઘર ખાલી કરાવવું, સામાન ફેંકી દેવો, ઘરની બહાર કાઢી મૂકવા, આની સિવાય પણ ઘણા રસ્તાઓ છે. અને તમે કયું કાયદેસરનું કામ કરો છો કે બધાના ઘરે જઈને તમે એ લોકોને ધમકીઓ મારો? છે તમારી પાસે કઈ? છે સર્ટિફિકેટ તમારી પાસે? લાયસન્સ છે તમારી પાસે? છે, લાયસન્સ છે અમારી પાસે. જો માનીએ છીએ કે હું અને પપ્પા જે રીતના આ ધંધો કરી રહ્યા છીએ અને જે વહીવટ કરીએ છીએ એ ગેરકાયદેસર છે, પણ આવી રીતે અમારી ઉપરવટ જઈને તારે લગ્ન કરવાની કોઈ જરૂરિયાત નથી. અરે આદિત્ય કરતાંય સારો છોકરો શોધીને લાવીશું. શું ઓકાત છે આદિત્યની? નથી જોઈતો મારે સારો છોકરો. અરે 2 ટક સરખું જમી નથી શકતો. પોતાના ઘરમાં શું આવશે શું નહીં એને ખબર નથી. એ તારા સપના શું પૂરા કરવાનો છે? અને અહીંયા તે દૂધ માંગ્યું છે ને એ તો ખીર મળી છે, દૂધ કોલ્ડ ડ્રિંક પાયું છે તને. તારા પૈસા ને તારું અભિમાન છે ને એ તારી પાસે રાખ. જો 2 ટકનો રોટલો મને સુખેથી નહીં મળે ને તો કઈ વાંધો નહીં, પણ પ્રેમથી તો મળશે ને. એમ પણ આપણી પાસે એટલા પૈસા છે, શું કામના? કોઈ એકબીજાની સાથે સરખી રીતે બેસીને વાત કરી છે? પૂછ્યું છે કે કઈ દુઃખ છે, સુખ છે, શું છે, કઈ જોઈએ છે? નહીં. પપ્પા હંમેશા એમના પૈસા કમાવામાં રહ્યા, અને તું એમને સાથ આપવામાં. હું આ ઘરની દીકરી છું ને, તમારી દીકરી છું. બસ કાંઈ પણ વસ્તુ હોય ને તો પૈસા ધરી દેશે મને કે હાલે પૈસા. આનાથી તારી જે પણ પ્રોબ્લેમ હોય ને સમાધાન થઈ જશે. પૈસા હંમેશા બધું નથી. અને આ વાત જેથી તમને સમજાશે ને
ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. હું આદિત્ય સાથે લગ્ન કરવાની છું અને એ પણ આજે. જો ભીખ સુખેથી માંગી અને પ્રેમથી આવી શકો ને તો આવજો લગ્નમાં. બાકી હું સમજી લઈશ કે મારો ભાઈ અને મારા પપ્પા બંને મરી ગયા છે. અરે ભીખ માંગવી પડશે તારે. જુઓ પપ્પા, આમ જોવા જઈએ ને તો એની વાત પણ સાચી જ છે. જો કાયદેસર પોલીસ સ્ટેશનમાં જઈને કેસ થશે ને તો આપણે જ આવીશું ગુનામાં. આમ પણ આપણે જે રીતના એને ઘરની બહાર કાઢ્યો છે અને જે રીતના ઉઘરાણી કરી રહ્યા છીએ ને એ રસ્તો બહુ જ ખરાબ છે, ખોટો પણ છે. હા જો છે તો બધું ખોટું છે. આદિત્યની પાસે બધા પુરાવાઓ હશે. જો એ પુરાવાઓ રજૂ કરી દેશે ને તો આ જે ધંધો કરી રહ્યા છીએ ને એ પણ બંધ થઈ જશે અને અધૂરામાં પૂરું. આ મગજ, જે મગજ કહેવાય ને એ મગજ તરીકે આપણી બેન એની સાથે છે. એટલે હવે કાંઈ ઊંધા છતું થાય ને પહેલાં રાજી ખુશીથી આ લોકોના લગ્ન કરાવી દો. આ સીધી વાતે ખસ કાઢો. તારી વાત માનવામાં તો આવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોણ? મેડમ છે? નહીં, મમ્મી તો બહાર ગયા છે. તમે? હું આદિત્ય, એમનો સ્ટુડન્ટ. અચ્છા, કામ હતું, ફોન કરું? ના ના ના, આ બુક્સ આપવા માટે આવ્યો હતો. આપી દેજો ને. વાંધો નહીં, આપી દઈશ. નામ શું કીધું? આદિત્ય. ઓકે. એક સવાલ પૂછી શકું? હવે પૂછવાનું મન બનાવ્યું છે એટલે જ તો બેઠા હશો ને, તો હવે પૂછી જ લો. હું ઘણા સમયથી જોઉં છું કે તમે આ ઘરમાં છો. આ મેડમ? મમ્મી છે મારા. અચ્છા. તમારા રીચા મેડમ છે ને, એમની દીકરી છું. અરે વાહ, હા લાગો છો. એટલે મારો કહેવાનો મતલબ કે એવું લાગતું હતું પણ કહી નહોતો શક્યો. પણ તમે મને કેમ આવો સવાલ કર્યો કે હું કોણ છું? ના એમ જ. તમે ક્યાં સ્ટડી કરો છો? કેવું જરૂરી છે? હું તો કેવી રીતે કહી શકું કે કેવું જરૂરી છે, પણ તમે કહેવું હોય તો કહી શકો છો. બાકી હવે તમે સવાલ કર્યો જ છે ને તો જવાબ આપવો જ પડશે. સાચું કહું ને તો શિક્ષકની દીકરી છું, પણ કદાચ ભણતર મારા નસીબમાં નથી. હું સ્ટડી નથી કરતી. પ્લીઝ હવે કોઈ એવો સવાલ ન કરતા કે જેનો મારી પાસે કોઈ જવાબ ન હોય. ના 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 ના, હું કોઈ સવાલ નથી કરવાનો. હું તો ખાલી વિચારો કરતો હતો અને એ મારા વિચારો છે. હા તો તમારા વિચાર તમે હવે બહાર જઈને કરશો? કરીશ ને, કઈ વાંધો નહીં. નામ શું તમારું? મીરા. મીરા. આદિત્ય, હવે તમે જઈ શકો છો. ના ના, આ ભજન ભક્તિ કરો. કેમ? મીરાબાઈ. તમે તંબુરો વગાડો છો? ના, તંબુરો મને આવડતો જ નથી. તમને આવડતો હોય તો શીખવાડી શકો. અચ્છા એવું છે ને, તો કાલથી આવી જજો. અને રહ્યા બુકની વાત તો આપી દેજો તમારા મેડમને જાતે જ. કેવા કેવા સવાલો કરે છે. મેડમ કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બુક આપવા માટે આવ્યો હતો. બુક પણ કોલેજમાં આપી દો. પણ મમ્મી, એમના મગજમાં ઘણા બધા સવાલો હતા ને જેના જવાબ લેવા માટે ઘરે આવ્યા હતા, નહીં? ના બે જુઓ, એવું કઈ નહોતું. હું તો તમારી જ રાહ જોતો હતો. હા હાદી, હું જરા માર્કેટ ગઈ હતી અને આ મારી દીકરી છે. કયું? મીરા. હા વાંધો નહીં. અને સાંભળ, 2 દિવસ પહેલાં જે તું બુક લઈ ગયો એ તો પાછી આપી, પણ અઠવાડિયા પહેલાં જે બુક લઈ ગયો છે ને એ હજુ લાઇબ્રેરીમાં જમા નથી થઈ. અરે રે રે રે, એ પાછી મારે ગોતવી પડશે. હા એટલે મારે મતલબમાં મેં કોઈને રીડ કરવા માટે આપી હશે તો એની પાસેથી લઈને તમને પાછી જમા કરાવી દઈશ. તું લાઇબ્રેરીમાંથી તારા નામે લે છે તો બીજાને રીડ કરવા શું કામ આપે છે? સોરી મેડમ, હા હવે એવું નહીં કરું. આદત, લોકોની લાઈફમાં અંદર ઇન્ટરફિયર કરવાની આદત એ કદાચ. આદત તારે પણ સુધારવાની જરૂર છે ને બેટા. હા, 2 જણ વાત કરતા હોય તો વચ્ચે ન બોલવું શીખવાડ્યું છે ને મેં. તો જરા એ રસ્તે ચાલો, સારું રહેશે. સોરી. આદિત્ય, હા મેડમ. મળીએ આપણે. હા હા સારું, ચાલો
આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા કોઈ પણ સ્ટુડન્ટ સાથે વધારે પડતો તાલમેળ મેળવવાની કોઈ જરૂર નથી. સમજી ગઈ? મમ્મી મેં કંઈ નથી કર્યું. એમણે આવીને મને સવાલ પૂછ્યા અને મેં ફક્ત જવાબ આપ્યા છે. અને એવું જ હોય ને તો સ્ટુડન્ટને કહી દો કે ઘરે ના આવે ને સ્કૂલના સંબંધો સ્કૂલ સુધી રાખે. વધારે બોલવાની કોઈ જરૂર નથી. તારો ભૂતકાળ તું ભૂલતી નહીં. સમજી ગઈ? માણસ છું, કદાચ એક ભૂલ થઈ ગઈ ને તો જતી કરવાની હોય, પણ તમે તો એ ભૂલને ખોતર્યા જ કરો છો. ઘાવને રૂઝાવા તમે દેશો કે નહીં? ખોતરવી પડે બેટા, ખોતરવી પડે. કારણ કે આપણે ક્યારેક એવા પગલાં લીધા હોય ને જે આ જીવન સાંભળવા પડે. તારા ભૂલનો ભોગ હું પણ બની રહી છું, ખબર છે ને? એટલે તું ઘરમાં રહે ને એમાં જ ભલાઈ છે. કોઈ આવે તો કોની સાથે કેટલી વાત કરવી સમજાવ્યું છે ને કેટલી વાર. સમજ નથી પડતી? મેં કહ્યું ને મમ્મી કે કામ સિવાયની કોઈ વાત નથી કરી એની સાથે મેં. અને મેં તો એને 3 વખત જવા માટે પણ કહ્યું, પણ તમારો સ્ટુડન્ટ મને લાગે છે કે નકટો હતો એટલે જ ઊભો નહીં થયો હોય ને અહીંયાથી. મારા સ્ટુડન્ટમાં ખામી નથી, ખામી તારા વિચારો અને નજરમાં છે. અને જન્મ આપ્યો છે મેં તને, સારી રીતે ઓળખું છું. હં, એટલે મારી સામે બોલવાની કોશિશ તો કરીશ જ નહીં. હવે જા ને કામ પતાવ. અકડકા મકડકા ચીકડકા ધૂમ. હા ધૂમ. સામે જોઈને ચાલો, આ ક્યાંક છે ને કોઈની સાથે ભટકાઈ જશો. આ દામિની મજાક નહીં કર. હા, આ ભટકાઈ નહોતો જવાનો, પણ હું જરા મારા વિચારોમાં હતો. અકડકા બકડકા દિક્કડકા ધૂમ. વાવ, શું વિચાર છે તમારા? તમારી સિવાય બીજા કોઈને ના સમજાય. હા, તો હવે હું જાઉં. અરે હા અહીંયાથી જવું? હા, હું શું કહું છું, આ થોડો સવાલ પૂછવો હતો, ફટાફટ જવાબ આપીશ? જો આ કોલેજની કઈ વાત પૂછવાની હોય સબ્જેક્ટને લઈને તો પ્લીઝ નહીં પૂછતો, મને કાંઈ નથી ટપો પડતો. અને એકાઉન્ટનું તો બિલકુલ નહીં. અરે ભટ ધૂમ. હા સાંભળ, હું શું કહું છું, આ તું રીચા મેડમને તો ઓળખે જ છે હે? ઓળખું છું. એ ખડૂસ મેડમને કોણ નહીં ઓળખતું? ઓ ખડૂસ નથી, સારામાં સારા મેડમ છે, ટુનટુન મેડમ. અને ટુનટુન મેડમ વિશે કોઈ દિવસ કોઈ ખરાબ બોલે ને, મારા ફેવરિટ મેડમ છે, એટલા માટે કહું છું. એ પૂછું તું, પૂછી લીધું, ઓળખું છું. બીજું કઈ? એની દીકરીને ઓળખે તું, મીરાને? હા, ઓળખું જ ને. ઓળખે છે તું? હા, અમે બંને બેસ્ટ ફ્રેન્ડ હતા. હતા એટલે? હતા એટલે કે રીચા મેડમે અમારા બંનેની દોસ્તી તોડાવી નાખી. હે ભગવાન, પણ કેમ? તારે શું કામ છે? કામ કાંઈ નથી, ખાલી તને પૂછું છું કે એવું કેમ થયું કે તમારા બંનેની આટલી ગહેરી દોસ્તીને મેડમે કેમ તોડાવી? એ અમારા લોકોની વાત છે ને, તારે જાણીને કઈ કામ નથી. જવા દે મને. બૂમ બૂમ. પપ્પા, હું એટલા માટે પૂછતો હતો કે હું મેડમને છે ને એની બુક પાછી દેવા માટે ગયો હતો ઘરે, તો આ તારી ફ્રેન્ડને મેં જોઈ, અને પહેલાં પણ 2-3 વાર ગયો ને ત્યારે પણ જોઈ હતી, પણ ત્યારે મેં પૂછ્યું નહોતું કે તમે કોણ, તો એને મને આજે કીધું કે હું એમની દીકરી. એટલે મને થયું કે તને પૂછું. બહુ ઉદાસ હતી અને એનું મોઢું સાવ પડેલું હતું અને થોડી ગુસ્સામાં પણ હતી, અને ભણતી નથી એવું મેં સાંભળ્યું. હા. કેમ એવું? હા મેડમ છે એ તો ટીચર છે, બરાબર. હવે ટીચરના છોકરાઓને ભણવા દેવામાં નથી આવતા, પણ શું કામ? હું અને મીરા બંને સ્કૂલમાં સાથે હતા. હવે સ્કૂલમાં એક રવિ નામનો છોકરો હતો. હવે રવિની અને મીરાની બંનેની આંખ મળી ગઈ. બંને એકબીજાના સારા ફ્રેન્ડ થઈ ગયા. ધીમે ધીમે સમય જતાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. અને આ વાતની ખબર પડી ગઈ રીચા મેડમને. ઓહો. રીચા મેડમને આ વાત સહેજે ન ગમી. એમને એવું થયું કે એણે છે ને એમનું નાક કપાવ્યું છે, એમની બેઇજ્જતી કરાવી છે, કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે. અરે એક ટીચરની દીકરી કોઈની સાથે પ્રેમ કેમ કરી શકે? આવું બધું વિચારીને એમણે મીરાનું ભણવાનું બંધ કરાવી દીધું, અને પેલો જે છોકરો હતો ને એને
સ્કૂલમાંથી પણ કઢાવી નાખ્યો. હે ભગવાન, આવું કોણ કરતું હશે? રીચા મેડમ. પણ મેડમને આટલી પણ ખબર ના પડી કે આવું ન કરવું જોઈએ? કેમ કે વિચાર તો કર, માની લીધું કે એ લોકોને પ્રેમ થઈ ગયો હશે, પણ એ તો સમજાવે સમજી જાય ને. આ સીધી વાત છે ને. હજી તો નાના હતા ને, તો એ લોકોને સમજાવે, પેલા છોકરાને વોર્નિંગ આપી દે તો પણ વાત તો ત્યાં પૂરી થઈ જાત. વાત અહીંયા પૂરી નથી થતી. મેડમને એવું લાગ્યું કે મેં છે ને મીરાને સપોર્ટ કર્યો એવું માનીને મારું પણ મીરા સાથે મળવાનું બંધ કરાવી દીધું. અમારી પણ ફ્રેન્ડશિપ તોડાવી નાખી. બહુ કરી. પણ મને એ વિચાર આવે છે કે મેડમે જરાય એમની દીકરીનો વિચાર ન કર્યો. ના કર્યો ને. હજુ સુધી મને મીરા સાથે મળવા નથી દીધી. એને ઘરમાં ને ઘરમાં રાખે છે. સ્કૂલમાંથી ઉઠાડી દીધી અને કોલેજે ના કરાવી. અરે રે રે, હા, એનું ભણવાનું અધૂરું મૂકી દીધું. જરાક તો વિચાર કરવો જોઈએ ને કે આવા સમયમાં, એટલે કે આ સમયની અંદર ભણવું જરૂરી છે. અને ટીચર જ કહેતા હોય છે કે વિદ્યાર્થીઓને ભણો ભણો, આગળ વધો આગળ વધો, ભણો ભણો, આગળ વધો. વધી ગયા, આગળ વધી ગયા. પણ હવે જે વાત થઈ ગઈ છે એ વાતનો અફસોસ કરીને શું ફાયદો છે? બંનેની જિંદગી તો બગડી જ ગઈ ને. બગડી જ ગઈ છે, પણ મને એવું લાગે છે કે આપણે ટીચરને વાત કરવી જોઈએ. નહીં હો, હું એમની સાથે વાત નહીં કરું. તને છે ને મેડમ બહુ સારા લાગે છે. એમનો સ્વભાવ કેવો છે ને એ તો અમને જ ખબર છે. બાપ રે બાપ, જો ભૂલથી એકવાર પૂછાઈ પણ ગયું હોય ને કે મેડમ આ દાખલો મને સમજાણો નથી, એકવાર પાછો સમજાવશો, તે હેને આંખો કાઢ છે અને એમની મોટી મોટી આંખો જોઈને જ ડર લાગે. હું વાત નહીં કરું. જો આ તારી બેનપણીનો સવાલ છે. એટલા વર્ષથી તમે મારે લોકો કોઈ જવાબ નથી આપો, ભલે સવાલ રહ્યો. પણ તો જરાક તો વિચાર કર, બજારી એટલા વર્ષથી એકને એક ઘરમાં હા ગોંધાઈને પડી છે, રૂંધાઈ રહી હશે, વિખરાઈ રહી હશે, શ્વાસ પણ નહીં લઈ શકતી હોય, કોઈ બહાર પણ નથી કાઢતું, તો તારે કંઈક તો કરવું જોઈએ ને. મને એવું લાગે છે કે તું હેલ્પ કરીશ એની, એને બહાર લઈને આવીશ. તું છે ને મને એટલો ગુસ્સો આવે છે ને, તારું હર વખતનું છે. એવી વાત સામે લાવીને રાખી દે ને કે શું કરું ને કંઈ સમજાય નહીં. સારું, હું વિચારીશ. અત્યારે મને હેરાન ના કર. ને જાણી લીધું ને બધું? હા, જાણી નથી લીધું, પણ જે પણ હતું એ જાણવા તો મળ્યું. કંઈ નહીં, એકડમ બગડમ દીગડમ ધૂમ. બાબા હવે કોઈને આ વાત ના કરતો, નહીં તો તારું એકડમ બગડમ કરી નાખીશ. ના ના ના, કોઈને વાત નહીં કરું. તે કીધું એટલે પછી છે ને મને છપાઈ ગયું છે. કંઈ નહીં, તમે તમારા કામ પર જઈ શકો છો. થેન્ક યુ. કાલે મળીએ. નહીં, મોબાઈલ મૂક. મમ્મી ગેમ રમતી હતી. હા, એના સિવાય તને આવડે પણ શું છે બીજું? એ જ કર્યું છે આખી જિંદગી. હા, રમવું ને રમાડવું એ તો તારી આદત બની ગઈ છે ને બેટા. બસ મમ્મી, જ્યારે હોય ત્યારે બસ એકને એક વાત લઈને બેસી જાઓ છો. કંઈ વાંક ના હોય, કંઈ ગુનો ન હોય તો પણ આવીને બસ ચાલુ જ થઈ જવાનું. બસ મારી સામે તો બોલવાની કોશિશ કરતી જ નહીં. ઠીક છે. હું તારી સાથે વાત કરવા આવી છું અને એનો સીધો સીધો જવાબ આપી દેજે. જો કે તારી સાથે વાત કરવામાં મને જરાય રસ નથી, પણ શું કરું, કમનસીબે તું મારી દીકરી છે ને, વાત કરવી પડે છે. સવારે પેલો આદિત્ય આવ્યો હતો, એને કંઈ કહ્યું તો નથી ને તે? એટલે કે તું ભણતી નથી, હું તને ભણવા દેતી નથી, એ વિશે કોઈ ચર્ચા તો નથી થઈ ને તારી એની સાથે? કયું હતું? ભણતી નથી એવું કયું હતું? પણ તમે ભણાવતા નથી અને કયા કારણોસર નથી ભણતી ને એ નથી કહ્યું. ખબર જ હશે ને તને કે કયા કારણોસર હું તને નથી ભણવા દેતી? તો પછી આખા ગામમાં આ વાત તો પ્રચાર કરવાની કોઈ જરૂર નથી. ભૂલ કરી હતી તે, અને એ ભૂલના લીધે તારું ભણવાનું બંધ થયું. મમ્મી, રવિ ફક્ત મારો સારો એવો ફ્રેન્ડ હતો જે મને સ્ટડીમાં હેલ્પ કરતો હતો, મારી કેર કરતો હતો. એનાથી વધારે અમારી બંનેની વચ્ચે કંઈ જ નહોતું. કેટલી વાર કહું એકને એક વાત? એકને એક વાત કેટલી વાર કહું એમ? બેટા, તે તો મારું નાક કપાવ્યું.
હું પોતે કોલેજની પ્રોફેસર, પણ મારી દીકરી ભણવાનું છોડી ને કોલેજમાં દોસ્તી યારી કરવા જતી હતી. બેટા, હા, સ્કૂલ અને કોલેજ છે ને એ વિદ્યાનું મંદિર કહેવાય. ત્યાં ભણવા જ જવાય. દોસ્તી યારી કે પછી ત્યાં કેમ્પસમાં બેસીને ગપાટા ન મરાય. પણ તારી હરકતો જોતાં તો મને એમ જ લાગ્યું હતું કે તને ભણવામાં રસ ઓછો અને બીજી બધી વાતમાં વધારે હતો. બરાબર? એટલે તારું ભણતર તારે છોડવું પડ્યું. બસ મમ્મી, તમે માં થઈને આવા શબ્દો કેવી રીતે બોલી શકો ને? ક્યારેક તો મને એ વાતનો વિચાર આવે. શિક્ષક છો, આખી દુનિયામાં જ્ઞાન બાંટવા જાઉં છું, પણ પોતાની દીકરીને ક્યારે માથે હાથ ફેરવીને પૂછ્યું કે ખરેખર જે વાત મારા કાન સુધી પહોંચી છે એ સાચી હતી કે નહીં? શું કામ પૂછું? મને ખબર જ છે કે મારી દીકરી કઈ હદ સુધી જઈ શકે એમ છે, તો પછી મારે તને પૂછવું જ શું કામ? અને રહી વાત તારા ભણતરની, તો નથી ભણી રહીને એની પાછળ તારા નસીબ, તારી ભૂલ, મારી કોઈ ભૂલ નથી. ભણવા માટે તે બહુ જીદ કરી. હા, મને ઇમોશનલ બ્લેકમેલ એ કરી બેટા તે. કેટલા શબ્દો બોલી, મને એમ કહ્યું કે આજ પછી હું કંઈ નહીં કરું. પણ મને વિશ્વાસ કેવી રીતે આવે કે તું એવું કંઈ નહીં કરે? પહેલાં કંઈ કર્યું જ નહોતું, ભૂલ પહેલાં પણ નહોતી. તમે શિક્ષક છો, તમે બહાર નીકળો છો, દુનિયાને જોવો છો, તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે હર કોઈ પણ વ્યક્તિ જે છોકરી અને છોકરો સારા ફ્રેન્ડ હોય ને એ ફક્ત ફ્રેન્ડ હોઈ શકે. ફક્ત ભાઈ બાપ અને પતિ સિવાયના પણ ઘણા સંબંધો હોય છે આ દુનિયામાં. પણ તમને કોણ સમજાવે? બસ, મેં તારા કરતાં વધારે દુનિયા જોઈ છે, એટલે મને સમજાવવાની કોશિશ નહીં કરતી કે શું સાચું અને શું ખોટું. બરાબર? જે ચાલી રહ્યું હતું ને એ તદ્દન ખોટું હતું. અને આજ પછી મારો કોઈ પણ સ્ટુડન્ટ ઘરે આવે ને તો તારી આપવીતી સંભળાવતી નહીં. સમજી ગઈ? તું આ ઘરની અંદર રહે એ જ બરાબર છે. ભૂલતી નહીં, હું કશે પણ જાઉં છું તો લોક મારીને જાઉં છું, તાળું મારીને તને પૂરીને જાઉં છું. ખબર છે મને કે તમે ગમે ત્યારે બહાર જાઓ તો મને ઘરમાં પૂરીને જાઓ છો. ભૂલે છો કે દરવાજો ખુલ્લો રહી ગયો હોય ને તો પાડોશીને ફોન કરીને કહેશો કે બહાર તાળું મારી દો, હું આવીને ચાવી લઈ જઈશ. મને બધી જ ખબર છે મમ્મી, તમારે દાજિયા પર ડામ દેવાની કોઈ જરૂર નથી. અને રહી તમારા સ્ટુડન્ટની વાત, તો એને કહી દેજો કે એ લોકોને ઘરે આવવાની કોઈ જરૂર નથી. એના બહારના વહીવટ બહાર સુધી જ રાખે. ઘર મારું છે, સ્ટુડન્ટ પણ મારા છે. જેને મનમાં આવશે ને અને જેને આપવા આવવાનું હશે કંઈક તો આવશે. હે વિષય તારો નથી. તારો જે વિષય છે ને એ કર. સમજી ગઈ? સહન કરવાનું, સાંભળવાનું, બીજો વિષય શું છે મારી પાસે? એ જ તો, સહન કરવાનું, સાંભળવાનું, ઘરના કામ કરવાના અને હાથે કરીને પોતાના જ પગ પર કુહાડો મારવાનો. આ જ કામ છે તારું. સમજી ગઈ? અને હવે પછી આ જેટલો જીબડો ચલાવે છે ને એ ચલાવવાને લાયક પણ નહીં રાખવું. એટલે માપમાં રહેજે. રવિ? હા, રવિ. પણ તમે કોણ? તમને ઓળખ્યા નહીં. આદિત્ય. આદિત્ય? કેમ મારા ઘરે કેમ આવવાનું થયું? કામ હતું થોડું અને થોડા સવાલો પૂછવા હતા, જવાબ આપશો? જો પહેલાં તો હું તમને ઓળખતો નથી, તમે મારા ઘરે આવીને બેસી ગયા છો ને ફરી પાછા સવાલો પૂછવા માંગો છો. નામ તો સાચું કહ્યું ને, રવિ. હા, રવિ. પણ હા, મને કેવી રીતે ઓળખો છો? જો હું એક પત્રકાર છું અને મારે થોડા સવાલો તમને પૂછવા જ પડશે અને તમારે જવાબ આપવા જ પડશે. મીરાને ઓળખો છો? કોણ મીરા? કઈ મીરાની વાત કરો છો? તમે લોકો હા, તમને મીરાના મમ્મીએ મોકલ્યા છે ને? હા, હું કોઈ મીરાને નથી ઓળખતો. અરે અરે અરે, તમે જઈ શકો છો અહીંયાથી. મારી વાત સાંભળ પહેલા. જો આપણે વાતને બગાડવાની નથી, મતલબમાં સુધારવાની છે.
જો હું તને બધી વાત કરું છું, એના મમ્મીએ મને નથી મોકલ્યો, પણ તું મીરાને ઓળખે જ છે ને, હજી એને ભૂલી નથી શક્યો ને? મેં કહ્યું તો ખરા તમને કે નથી ઓળખતો હું કોઈ મીરાને. તમે સ્કૂલમાં સાથે ભણતા હતા, તમારા બંનેની આંખો મળી ગઈ હતી, તમારા બંને વચ્ચે કઈ પ્રેમ થઈ ગયો હતો, આવું મેં સાંભળ્યું છે અને હું તારા મોઢે સાચું સાંભળવા માંગુ છું કે આવું થયું હતું કે નહીં? પણ આ બધી વાતો હું તમને શું કામ જણાવું? જે હશે તે મારી લાઈફ છે ને, જે થઈ ગયું એ બધું મારી લાઈફનો સવાલ છે. તમે જાઓ ને યાર પ્લીઝ. મારે એક લેખ લખવો છે અને મીરા તરફથી મને બધા જવાબો મળી ગયા છે, ફક્ત તમારી પાસેથી પૂછવાના બાકી છે. તમે પણ સાચા સવાલોના જવાબ આપી દો તો પછી બંનેને મેચ કરીને મને લેખ લખવામાં આસાન થશે. ખરેખર એક ફોરવર્ડ થઈ ગયેલી પ્રેમ સ્ટોરીને તમારે લેખ લખીને છાપામાં છાપવી છે. એ સ્ટોરી શું કામની કે જ્યાં પ્રેમ જ મરી ગયો હોય અથવા તો મારી નાખવામાં આવ્યો હોય. મારી નાખવામાં? હા. શું થયું હતું? થાય શું, દરેક પ્રેમમાં જે થતું હોય એ અમારા પ્રેમમાં પણ થયું. હું મીરાને ખૂબ પ્રેમ કરતો હતો, એની સાથે લગ્ન કરવા માંગતો હતો. અમે બંને જણાએ ઘણા બધા સપનાઓ પણ જોયા હતા. મેં તો મારા ઘરે વાત પણ કરી દીધી હતી. મારા મમ્મી પપ્પા તરફથી હા હતી. પણ જ્યારે મીરાએ એના ઘરે એના મમ્મીને વાત કરીને ત્યારે એના મમ્મી ગુસ્સે થઈ ગયા. મીરાને મારી, કહ્યું કે હું આવારા અને રખડું છોકરો છું. કારણ કે એના મમ્મી ટીચર હતા. એની છોકરી જો કોઈ છોકરાને પ્રેમ કરે અને એની સાથે લગ્ન કરાવડાવે તો એની ઇજ્જત અને આબરૂને દાગ લાગે એવું હતું. એટલે એને સ્કૂલમાંથી ઉઠાડી દીધી અને ત્યારથી એ ભણતી પણ નથી. અને તું શું કરે છે ત્યારે? મને પણ સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો ને પછી? હા, મારા વિરુદ્ધ ફરિયાદ કરી અને સ્કૂલમાંથી કઢાવી નાખ્યો. પછી મારે તો મારું ઘર ચલાવવાનું હતું ને, એટલે નાનકડી એમથી નોકરી કરું છું એકાઉન્ટન્ટ તરીકેની. એક જગ્યાએ હિસાબ કિતાબ સંભાળું છું. જોકે મારી આખી જિંદગી એમણે બરબાદ કરી નાખી. મારે ભણવું હતું, ભણી ગણીને મારા સપનાઓ પૂરા કરવા હતા. મીરા સાથેની મેં મારા જીવનની કલ્પનાઓ કરી હતી, પણ નહીં, આ બધું જ એક જ ઝાટકે મીરાના મમ્મીએ ફિનિશ કરી નાખ્યું. ફરીથી શરૂઆત થાય તો? ના થાય. હજી પણ આટલો જ પ્રેમ કરે છે ને જે પહેલા કરતો હતો? કરતો હતો, પણ હવે નહીં. મેં મીરાને મારા જીવનમાંથી ભૂલાવી નાખી છે. કારણ કે તું જે વાતો કરે છે ને એવું મેં પહેલાં પણ કરી જોયું હતું. પરિણામ એ આવ્યું કે એના મમ્મીએ 4-5 માણસોને મોકલ્યા, મને રસ્તા વચ્ચે માર્યો, હોસ્પિટલાઇઝ પણ થઈ ગયો હતો. છોડને, હવે મીરા મારા જીવનમાં આવે એ અશક્ય વાત છે. તો હું પણ ફટાફટ તને વાત જણાવી દઉં. મીરા તારી રાહ જુએ છે. આજે પણ તને આટલો જ પ્રેમ કરે છે અને હંમેશા રડ્યા કરે છે. એના મમ્મી આજે પણ ગમે ત્યારે કોલેજ પર જાય છે ત્યારે એને પૂરીને જાય છે, ઘરની બહાર નથી નીકળવા દેતા. હવે તમારી સાથે વર્ષો પહેલાં જે ઘટના ઘટી હતી એની સજા આજે પણ મીરા ભોગવી રહી છે. તું તો મતલબ કે ઘરની બહાર જાય છે, લોકોને મળે છે, વાતો કરે છે, મિત્રો હશે, એની પાસે કોઈ જ નથી, ફક્ત એક ઘર અને એના મમ્મી. આના સિવાય એની પાસે બીજું કંઈ જ નથી. એ તો સાવ મૂંઝાઈ ગયેલી હાલતમાં જીવે છે. આમ તો જોવા જઈએ તો જીવે છે કે મરી ગઈ એ જ સમજ નથી પડતી. ઘણીવાર રડતી પણ હોય છે. હું તો કહું છું એને બચાવી લે, મારી સાથે ચાલ, હું તને મદદ કરીશ. હું કોઈ પત્રકાર નથી, હું તો ફક્ત અહીંયા તારી સાથે વાતો કરવા અને થોડી તારી વાતો જાણવા માટે આવ્યો હતો કે તારા પ્રત્યે અત્યારે પણ તું મીરા વિશે શું વિચારી રહ્યો છે. બસ બીજું કંઈ નહીં. ચાલ જલ્દી આપણે એના ઘરે જઈએ.
તું વાત કરી લે, મળી લે, અને તમે લોકો કંઈ નક્કી કરજો કે શું કરવું. ચાલ. હા ચાલ, પણ જો તું બધું સંભાળી લઈશ ને? રસ્તામાં તને બધું સમજાવી દઉં છું, શું કરવાનું છે શું નહીં. ચાલ. હા, ચાલ. હે આવ રમ. આદિ, આદિ છોડ ને. અરે જો અહીંયા મેડમ કોલેજે ગયા છે લોક મારીને, એટલે મીરાને અંદર પૂરીને ગયા છે. એ મીરાને બહાર જ નથી નીકળવા દેતા. મીરા રૂમમાં જ છે, આપણે એને બહાર કાઢવી પડશે. અરે પણ આ જોતો નથી અહીંયા તાળું માર્યું છે. હા, તાળું તોડવાનો વિચાર છે કે શું? હા, વિચારી તો એવું જ રહ્યો છું, તાળું તોડી નાખીએ અને મીરાને બહાર લઈ આવીએ. તો આ ચાલ. સમય છે, આપણી પાસે બીજો મોકો નહીં મળે. હા, જો મેડમને ભૂલમાં પણ ખબર પડી ગઈ ને કે તું ઘર સુધી પહોંચી ગયો છો, તો પછી ખબર નહીં શું થશે. હા, માનું છું કે જે કંઈ પણ કરવું છે ને એ અત્યારે જ કરવું પડશે, આજે જ કરવું પડશે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. તો શું કરવાનું છે? તાળું તોડવાનું છે? તાળું ના, તાળું તોડશું તો આજુબાજુવાળાને અવાજ આવી જશે. એક મિનિટ, મીરા અંદર છે જ ને, એ જોઈ લઉં. મીરા, મીરા! અરે કોણ છે ત્યાં? જો પ્લીઝ તમે જે હોય પ્લીઝ અહીંયાથી જતા રહો. મીરા, રવિ છું. તારો રવિ. તને મળવા માટે આવ્યો છું. રવિ તું? રવિ રવિ શું કામ આવ્યો છે અહીંયા? જો મમ્મીને ભૂલે છો કે ખબર પડશે ને તો તારું અને મારું બંનેનું આવી પડશે. પ્લીઝ પ્લીઝ અહીંયાથી ચાલ્યો જા. એવું કંઈ નહીં થાય, હિંમત રાખો. આ તાળું તોડવા માટે કઈ હેલ્પ કરી શકશો? તમને બહાર કાઢવા છે. મીરા, તાળું તોડવાની જરૂર નથી. સેકન્ડ ફ્લોર ઉપરથી આવી શકાય એમ છે. હા તો અચ્છા, ટેરેસ પરથી. સાંભળો, ઉપરનો દરવાજો ખોલી રાખો, અમે આવીએ છીએ તમને લેવા માટે. હા જરૂરી છે બહાર આવું? હા હા. ખબર પડી તો? અરે કોઈને કઈ ખબર નહીં પડે, હું છું ને. હા એમ પોતે. હા, તમે ચિંતા નહીં કરો, પણ હું છું ત્યાં સુધી કઈ નહીં થાય. પણ તમે બસ હવે મીરા. બંધ નહીં. ચાલ અરે જલ્દી. મારી વાત તો સાંભળો. ચાલ જલ્દી. આ કોઈ છે નહીં. રવિ મારી વાત તો શું મીરા, બોલ ને. અરે જુઓ, તમે અત્યારે અહીંયા કઈ પણ વાત કરવા માંગતા હોય તો એ યોગ્ય સમય નથી. અરે પણ શું યોગ્ય સમય નથી? ઘરની કાચની બારી ફોડી નાખી છે આપણે લોકોએ બેડરૂમની. મેં નહીં, આણે હા તો આમણે મેં થોડી. બોલીને પણ ભાઈ જરૂરી હતું. હવે ઉપરનો દરવાજા પણ લોક માર્યો તો મને ખબર નહોતી ને. હા, છેલ્લે મને કઈ ન સૂઝ્યું તો કાચની બારી તોડી નાખી, એમાં શું થયું? તો પણ કોઈની વાત તો સંભળાય ને. મીરા, અચ્છા છોડ ને એ બધી વાત. અત્યારે ઇમ્પોર્ટન્સ એ છે કે તું મારી સાથે આવવા તૈયાર છે ને? અરે મમ્મી તમારી ઉપર કઈ પણ કેસ કરી શકે ને. અરે કોઈ પણ કેસ મારા ઉપર થશે, આ બધું હું મારા પર લઈ લઈશ. એકવાર હિંમત રાખ. મીરા, આટલા સમયથી તું આ ઘરમાં પુરાઈને રહે છે. તારું ભણવાનું છોડાવી દીધું છે મમ્મીએ, અને તમે બંને એકબીજાને પ્રેમ કરો છો, છતાં પણ તમે મળી નથી શકતા. હાથ તો મોકો મળ્યો છે. અરે દિલ ખોલીને વાત કરી લ્યો. અરે એકબીજાને મળી લ્યો, પૂછી લ્યો. અને હું તો કહું છું, ચાલો જલ્દી ભાગો અહીંયાથી. અમારા પૂછવા માટે ટાઈમ પણ તો જોશે ને. તમે ચૂપ રહેશો તો હું બોલીશ ને. મીરા, જો પહેલેથી જ આવો છે. ઘરે આવ્યો તો ને ત્યારે પણ મને કેટલા સવાલ કર્યા હતા. જો આ બધું હું નથી જાણતો મીરા, પણ હું માત્ર એટલું જાણું છું કે તારા વગર હું નહીં રહી શકું. જો હું રવિ ખબર છે મને તમને શું લાગે છે. મારા મમ્મીથી ઉપરવટ જઈને જે હું અહીંયા ઊભી છું, હું તમને પ્રેમ નહીં કરતી હોય, તમારા વગર મને ચાલતું હશે. પણ મને ડર લાગે છે. મને કન્ફ્યુઝન છે એ વાતનું કે હું આ જે કરી રહી છું એ સાચું છે કે ખોટું. શું કરવું જોઈએ આપણે? તમે લાસ્ટ સુધી મારો સાથ આપશો ખરા? જો ના આપી શકો ને તો અત્યારે જ ના પાડી દેજો, પાછી જતી રહીશ. મીરા, જો એવી જ કોઈ વાત હોત તો અહીંયા સુધી આમની વાત ઉપર વિશ્વાસ કરીને આવત જ નહીં ને. જો હું બધા લોકોની સાથે લડવા માટે તૈયાર છું, પણ હા હા વાત રહી તારા મમ્મીની. કોણ જાણે, મને પણ એનો ડર લાગ્યા કરે છે કે એ સામે આવશે અને એ કંઈ કહે છે તો ત્યારે શું કરીશું? હું છું ને, એ બધું મારા પર છોડી દો, હું સંભાળી લઈશ. હવે તમે લોકો તમારી આ ચર્ચા વિચારણાને પ્રેમાલાપ જો પતી ગયો હોય ને તો હું કહું છું ભાગો. બંને જણા અહીંયાથી ભાગી જાઓ અને લગ્ન કરી લ્યો.
હા તમે લોકો એકવાર લગ્ન કરી લેશો ને પછી આપણે બધાને જવાબ દઈ શકશું. ત્યાં સુધી હું જવાબ કોઈને પણ નહીં આપી શકું. જુઓ એક દિવસનો સવાલ છે, ગમે તેમ કરીને તમે છુપાઈ જાઓ. હું વ્યવસ્થા કરી આપીશ. બધી વ્યવસ્થા મારા તરફથી થઈ જશે. તમે લોકો ફક્ત હિંમત રાખો અને બંને સાથે રહેવા માંગો છો ને, હા અમે તૈયાર છીએ. તો પછી ઠીક છે, નક્કી થઈ ગયું રવિ. ભાગ મીરાને લઈને. ભાગી તો જઈશ પણ પછી જો બધું વિચારવું પડે ને. તો એ પહેલા તું જે વિચારવું હતું ને. મીરા તું મારા ઉપર શું કામ ગુસ્સે થઈ રહી છે? આ કહેતો હતો કે આપણે જઈને મળી આવીએ. આ બધું એને નક્કી કરી નાખ્યું, મને થોડી ખબર હતી. હું તો મળવા જ આવ્યો હતો. એટલે એણે કહ્યું એટલે તમે મને અહીંયા લેવા આવી ગયા ને. ઠીક છે, હું જાઉં છું. મીરા જવાની જરૂર નથી. હવે એના વિશ્વાસ ઉપર આટલું થઈ ગયું છે તો પછી હજી પણ એના ઉપર વિશ્વાસ રાખીએ આગળનું ને, બધું થઈ જશે. થઈ જશે. હા. હા જો તારા મમ્મીને હું સમજાવીશ, એમની સાથે હું વાત કરીશ. કંઈ પણ થશે તો હું કહીશ કે મેં ભગાડી હતી, બસ. અને તને પણ કઈ પ્રોબ્લેમ થશે તો હું કહીશ રવિને પણ મેં જ બગાડ્યો હતો, બસ. વાહ, જેને લગ્ન કરવા છે ને એને તો મનમાં કાંઈ નથી, પણ એનો ફ્રેન્ડ કેટલું એક્સાઇટમેન્ટ બતાવે છે. શીખો કંઈક, શીખો. હા મીરા મારી વાત તો એ તો એવી જ છે. થેન્ક યુ. હા યાર દોસ્ત, તું ના હોત તો આજે અમે મળી પણ ના શક્યા હોતા. ચાલ મળીએ છીએ. મીરા પકડે ને. પ્રદીપ, જો હું તારી પાસે કાયદાકીય સલાહ લેવા માટે આવ્યો છું. હા તો બોલ ને. વાત એવી છે કે તું જાણે છે ને કે હું મીરાને ખૂબ પ્રેમ કરતો હતો. એ મીરાના મમ્મી શિક્ષક છે. જો બન્યું છે એવું કે મારો એક મિત્ર છે આદિ, એણે મને સલાહ આપી હતી કે હું મીરાને મળવા જાઉં. અમે લોકો મળવા ગયા હતા અને પછી જો અત્યારે એવું બન્યું છે કે અમે લોકો ભાગી ગયા છીએ ઘરમાંથી. પણ તું વકીલ છે એટલે કાયદાકીય રીતે મને તારી જરૂર છે. તું મને કંઈક સલાહ આપ કે હું હવે શું કરી શકું. જો કાયદાકીય બાબતમાં મને કોઈ નોલેજ નથી કે નથી પેલા આદિત્યને. હવે અમારે આગળ શું કરવું જોઈએ શું નહીં તું કે. અરે યાર આમ પેલા લગ્ન કર્યા પેલા થોડું ભગાય. હવે કાલ સવારે તમે પકડાઈ જશો તો તમે રહેવો તો અહીંયા ને અહીંયા જ ને. હા તો લગ્ન કરી લઈએ ને. તું કહેતો હોય તો લગ્ન કરી લઈએ. પછી કંઈ કરવું પડશે. અરે લગ્ન કરે આ બધું છે ને, જો તમારે આ બધું કરવું જ તું લગ્ન તો પેલા કરી લેવાતા ને, પછી આ બધું કર્યું હોત ને અહીંયાથી સિટી મૂકીને વયા ગયા હોત ને તો કોઈને ખબર ન પડે. હવે આજે ને આજે તારા લગ્ન કરીએ ને પાછા તમે વયા જાઓ ને કેમ થાય ને બધું કઈ રીતનું ભેગું થાય. પ્રદીપ મેં તને કહ્યું તો ખરા, આ બધું એટલું ઝડપથી બની ગયું કે મને વિચારવાનો સમય નથી મળ્યો. અને આદિત્યએ કહ્યું હતું કે કોઈ વકીલને મળીને આ કંઈક ડોક્યુમેન્ટ્સ બનાવવા પડશે. તો પ્લીઝ યાર તું કંઈક સેટિંગ કરી નાખ ને. જો કારણ કે સામે છે એ શિક્ષક છે, ભણેલા ગણેલા છે, એટલે એ જો કંઈક ઓબ્જેક્શન ઉઠાવશે તો એનો જવાબ અમે લોકો નહીં આપી શકીએ. હા જો હું મારી રીતે આજને કાગળિયા તો કરી દઉં છું, પણ તમે 1-2 દિવસમાં સિટી મૂકીને વયા જાજો અને 2-3 મહિના સુધી સામા નહીં આવતા. જો પછી સામા આવશો અને કંઈ આડાવડું થશે ને તો પછી ખોટા કેસ કવાડામાં પડવું પડશે, સમજો. મતલબ કે 2-3 મહિના સુધી અમારે છુપાઈને રહેવું પડશે. હા તો એમાં શું છે, જો અત્યારે છોકરી ભાગી છે ને ઘરેથી, તો પછી કાલ સવારે એને મમ્મીની યાદ આવશે. તમે જો અહીંયા ને અહીંયા રહેતા હશો, મળવાનું થશે તો મળશો તો એ એમ કહેશે કે નહીં, અને એ લોકો ઇમોશનલ બ્લેકમેલ કરશે કે ભાઈ તું અહીંયા વયા, હું તારી માં છું, તારી વગર નથી રહી શકતી. તો છોકરી ફરી પણ જાય. એટલે છે ને તું એવું ક્યાંક વ્યવસ્થા કરજે કે છોકરીને આ સિટીથી દૂર કે એની માં મળે જ નહીં. 7-8 મહિના તો હું કહું છું, ઓછામાં ઓછા 3 મહિના રહ્યો ને તોય વાંધો નહીં. થોડુંક એને એના ઘર પ્રત્યેનો લગાવ હોય ને એ ઓછો થઈ જવો જોઈએ. મતલબ કે હા જે સર્ટિફિકેટ અત્યારે કઢાવીએ અમે લોકો, મેરેજ સર્ટિફિકેટ, એને આવતા 2-3 મહિના જેટલો સમય જશે. હા એ તો સમય તો જવાનો છે. એટલા માટે હું કહું છું કે તમે અહીંયાથી સિટી મૂકીને વયા જાઓ. જ્યાં સુધી તમારા હાથમાં કાયદેસર બધી વસ્તુ ના આવે ત્યાં સુધી તમે અહીંયા નહીં આવતા. અને જો અહીંયા આવશો અને તમારું સર્ટિફિકેટ હાથમાં નહીં આવ્યું ને છોકરી ફરી જશે ને તો કારણ વગરનો તું ફસાઈ જાય. કારણ કે એક તો તારા વિરુદ્ધ છે એ લોકો. જો છોકરી ફરવાનો સવાલ જ નથી. મીરા તો રાજી જ છે મારી સાથે આવવા માટે, પણ એના મમ્મી નથી રાજી. અને વાત રહી આ પકડાઈ જવાની, દાખલા તરીકે અમે લોકો પકડાઈ ગયા તો કાયદાકીય રીતે અમે લોકો લડી તો શકીએ ને કે અમે મેરેજ કર્યા છે, અમે સર્ટિફિકેટ પણ કઢાવ્યું છે, તો એમાં તો કાયદો અમારો સાથ આપશે ને. હા પણ એ આપશે, પણ જ્યારે સર્ટિફિકેટ તમારા હાથમાં આવશે ત્યારે નહીં આવે. તો આજે જ મેરેજ કરીને આજે જ કંઈ આવી જાય એ તો જરૂરી નથી ને.
એટલા માટે અને તું જે કહેશો ને કે છોકરી ફરશે નહીં, છોકરી મારી કરશે, એ બધી છોકરીઓ એમ જ હોય. પણ જ્યારે એના માતા પિતા સામા આવે ને એટલે એ લોકો આ એની સાથે મોટી થઈ હોય. પછી વિચાર કરને તું 20-22 વર્ષની છોકરી એની ભેગી થઈ હોય અને તારી ભેગી ભાગીને આવી ગઈ હોય તો હું ભરોસો કે એના મમ્મી પપ્પા આવે તો તને મૂકીને ન આવી જાય. તારો તો કદાચ 7-8 વર્ષનો પ્રેમ હશે ને, હશે તો એ લોકોનો પ્રેમ તો આખી જિંદગીનો હોય ને એની મમ્મી પપ્પા સાથે. હા હોઈ શકે, પણ મને મારી મીરા ઉપર વિશ્વાસ છે. એ ક્યારેય આવું નહીં કરે. જો મેં રિસ્ક લેતા લઈ લીધું છે, હવે આગળ તારી જવાબદારી છે. હું તારી પાસે આવ્યો છું અને જો અમને બચાવવા માટે આદિત્ય તો હર હંમેશા ઊભો જ છે. એણે તો ત્યાં સુધીની ગેરંટી આપી છે કે કદાચ જો આમાં કાયદાકીય રીતે લડવું પડે કે એના મમ્મી સામે પણ લડવું પડે ને તો પણ એ તો તૈયાર જ છે. પણ શું છે કે થોડું ઘણું પ્રોટેક્શન હોય અને તારા જેવા મિત્ર અમારી સાથે હોય તો અમે વધારે મજબૂત થઈ શકીએ ને, એટલા માટે તને જાણ કરવા આવ્યો છું. ના ના, તું ઉપાધિ કરમાં, હું મારી રીતે કાગળિયા બધા કરી દઉં છું અને તને 3 વાગે બોલાવું ને એટલે તું આવજે અને કાગળિયા લઈ જજે, બરાબર? અને પછી એ તને ખાલી પુરાવા માટે આપું છું ને એમાં આપણે લખાણ ને એ બધું કરી નાખશું અને તારા ઘરનાને લઈને આવતું અને ત્યાં સુધી આપણે હું મારું જે ફોર્મેટ છે ને એ ઓકે રાખું, નામ ને આધાર કાર્ડ ને બધું જોઈન કરીને આપણે ખાલી લખાણ અત્યારે લઈ લઈએ છોકરીનું કે ભાઈ હું મારી રાજી ખુશીથી ગઈ છું, મને કોઈ દાગ ધમકી આપીને અહીંથી લઈ નથી ગયા. જેથી કરીને શું છે, તમે કદાચ બહાર ગયા હોય અને કંઈ અટવાય એ લોકો કેસ કરે અત્યારે અને કદાચ હાથમાં આવી જાવ તો એ લખાણ આપણી પાસે હોય ને તો તું નિર્દોષ સાબિત થઈ શકે. સમજો કે નહીં? ઠીક છે. હા, તે જેવી રીતે કહ્યું છે ને હું એવી જ રીતે કરું છું. પણ જો હું ફરી પાછું અહીંયા આવી શકું એમ નથી, કારણ કે બની શકે ને પેલા મેડમને ખબર પડી ગઈ હોય ને અમારી પાછળ માણસ મોકલ્યા હોય તો. એટલે એક કામ કરજે ને, હું તને ફોન કરીશ, તું એ જગ્યાએ આવીને મને કાગળિયા અને ડોક્યુમેન્ટ્સ બધું આપી દેજે ને. કઈ વાંધો નહીં, તમ તારે ભલામણ, તારા માટે એટલું તો કરી શકું ને. કાંઈ નહીં, તું ઉપાધિ કરમાં, હું અત્યારે ફોર્મેટ બનાવી લઉં છું, બરાબર? અને તને ટૂંક સમયમાં મોકલી દઉં. મને ખાલી તું આધાર કાર્ડ બેયના મોકલી દેજે. હા, વોટ્સઅપ કરી દે, તું તારી રીતે પ્રિન્ટ કાઢી લેજે. ચાલ રજા લવા. થેન્ક યુ દોસ્ત. હા, મળીએ ફરી પાછા. હા, જે હજી શાકવાળો ન આવ્યો, શાકે લેવાનું બાકી છે. એક તો એનો કોઈ ટાઈમ નહીં ફિક્સ, કોક દી 9:30 કોક દી 10 ને. અરે હે, આવો આવો, જય શ્રી કૃષ્ણ. આજે કંઈક ભૂલા પડ્યા ને? ભૂલી નથી પડી, આદિને મળવા આવી છું. ક્યાં છે આદિત્ય? આદિ તો સવારનો બહાર ગયો છે અને એ તો રાતે આવશે. કામ હતું એનું? હા, કામ હતું. તમારો દીકરો છે મારો સ્ટુડન્ટ છે અને મારા ઘરમાં વધારે પડતું જ ઇન્ટરફિયર કરે છે. ક્યારેય વિચાર્યું નહોતું કે આવી રીતે મારે તમારા ઘરે આવવું પડશે. પણ શું કર્યું મારા દીકરાએ, કહેશો મને? કહું ને, ધીરજ રાખો એટલે બધું જ કહું કે તમારા દીકરાએ શું કર્યું. તમારા દીકરાએ મારી દીકરીને ભગાડવામાં મદદ કરી છે. હું તમને જો ડિટેલમાં વાત જણાવું તો સાંભળી લો. મારી દીકરી મીરા એક છોકરાને પ્રેમ કરતી હતી, એટલા માટે જ મેં એનું ભણવાનું છોડાવી દીધું હતું. એને ઘરમાં રાખી હતી કે જેથી કરીને એ ઘરની બહાર ન નીકળી શકે અને પેલા છોકરાને મળી ન શકે. પણ તમારો દીકરો આદિત્ય, એની અવર જવર તો મારા ઘરે છે જ. જ્યારે ચોપડીના બાને કે કોઈ પણ બાને મારા ઘરે આવતો અને મીરા સાથે દોસ્તી કરી. મીરા સાથે દોસ્તી કરીને બધી વાત જાણી અને મારી દીકરીને ભગાડવામાં મદદ કરી. હા, મને ખબર છે કે મને બધી ખબર છે. આદિ મને બધી જ વાત કરે. તમારી દીકરીને કોઈની સાથે પ્રેમ હતો અને તમે તમારી દીકરીને ઘરમાં કેદની જેમ રાખેલી. તેમાં મારા દીકરાએ મદદ કરી છે, બંનેને ભગાડવામાં, બંનેને પ્રેમ કરવામાં, બંનેને ખૂણે ખાચરે મળવામાં, બધે જ મદદ કરી છે. અને હા, તમારી દીકરીને તો આઝાદ થવામાં મારા દીકરાએ મદદ કરી છે. તેમાં એણે ખોટું શું કર્યું? તમે આ શું બોલો છો એનું તને ભાન છે? છે ને? તમે મા દીકરો પાગલ તો નથી થઈ ગયા ને? નહીં. હા, તમે અત્યારે શું કહી રહ્યા છો એ તમારા હોશો હવાસમાં બોલો છો? હા, મારા દીકરાએ એના દોસ્તારને પ્રેમ કરવામાં, એ લોકોને મળવામાં, એ લોકોને ભગાડવામાં મદદ કરી છે. એમાં ખોટું શું કર્યું?
એણે તો કોઈ ખોટું કામ નથી કર્યું ને. મારી દીકરીને ભગાડીને પેલા લફંગાના હાથમાં આપી દીધી અને તમે કહો છો કે ખોટું નથી કર્યું? ના, કારણ કે એ લફંગો નથી અને કોઈ પણ બે પ્રેમ કરવાવાળા ક્યારેય ખોટા અને ખરાબ હોતા જ નથી. એ તો આપણી નજરમાં ખરાબી હોય છે રીચાબેન. મને સમજાતું નથી કે તમારું મારે શું કરવું. તમે મા દીકરો બંને મળીને મારી દીકરીને ભગાડવાના કાવતરા ઘડ્યા ને તમારો દીકરો જે મારો સ્ટુડન્ટ હતો છતાંય મારી દીકરીને ભગાડી ગયો પેલા લફંગા છોકરા માટે. હા, અરે એને મદદ કરી છે. અરે અને મદદ ન કહેવાય, અને શું કેવું મારે તમને. હા, તમને ખબર છે કે આનું પરિણામ શું આવશે? જો રીચાબેન, આપણે કંઈક ખોટું કામ કરીએ ને તો જ એના પરિણામનો વિચાર કરવો પડે. પણ મારા દીકરાએ તો ખોટું કામ કર્યું નથી. એક દોસ્તારને મદદ કરી અને એ પણ ક્યારે? જ્યારે મીરાની મમ્મી એટલે કે તમે જરાય એને સપોર્ટ ન કર્યો તો મારા દીકરાએ મદદ કરવી પડી ને. પહેલેથી તમે સાથ આપ્યો હોત અને હસી ખુશીને એ લોકોને સ્વીકારી લીધા હોત તો આમાંનું કાંઈ ન થાત. અને તમે કહો છો પરિણામનો વિચાર કર્યો કે નહીં? અમે સારું કામ કરીએ ને ત્યારે કોઈ પરિણામનો વિચાર નથી કરતા. જે આવવું હોય તે આવે. આ સારું કામ હતું? મારી દીકરીને કોઈકની સાથે ભગાડી દેવી એ તમારા દીકરાએ સારું કામ કર્યું છે? હા, પરિણામનો વિચાર નથી કરતા એ બહુ સારી વાત કહેવાય, પણ પરિણામનો વિચાર તો કરવો જ જોઈએ કોઈ પણ કામ કરતા પહેલા, એ પછી સારું હોય કે ખોટું. પણ બે પ્રેમીઓને ભેગા કર્યા છે ને એ. હા, જુદા પાડવું એ ખોટું કામ છે. એણે તો બે પ્રેમીઓને ભેગા કર્યા તો એના જેવું સારું કામ કયું હોય રીચાબેન? અરે તમે કેટલું આસાનીથી કહી દીધું. હા, ઇઝીલી તમે બોલી ગયા બે પ્રેમીઓને મળાવવા. અરે પ્રેમી મારી દીકરીને લાયક છે કે નહીં એ તો જોવું કે નહીં? એ તમારે જોવાનું હોય. મારા દીકરાએ તો ખાલી મદદ કરી છે. એ સારો છે નથી, અને જો સારો જ હતો, તમારી દીકરી જે છોકરાને પ્રેમ કરે એ વ્યક્તિ સારો જ હોય ને તો તમે એને સાથ કેમ ન આપ્યો? ભારતીબેન, અત્યાર સુધી મેં બહુ શાંતિથી તમારી સાથે વાત કરી, કારણ કે તમારા દીકરાને મેં નાનપણથી ટ્યુશન્સ ક્લાસીસ આપ્યા છે. હા, અત્યારે મારી જ કોલેજમાં મારો સ્ટુડન્ટ છે અને ભણવામાં હોશિયાર છે, એટલે મેં તમારી સાથે બહુ પ્રેમથી વાત કરી. પણ હવે તમે અને તમારો દીકરો બંને જણ ચેતીને રહેજો. કારણ કે આનું પરિણામ બહુ જ ગંભીર આવશે. સમજી ગયા? મારી દીકરીને ભગાડીને તમારો દીકરો લઈ ગયો છે પેલા લફંગા પાસે, એટલે આનું પરિણામ તો તમે અને તમારા દીકરા બંનેવે ભોગવવું પડશે. અને આ કોઈ ધમકી નથી, ચેતવણી છે. સમજી ગયા? મીરા, આદિત્યનો હમણાં ફોન આવ્યો હતો. શું? કહેતો હતો કે આપણને મળવા આવી રહ્યો છે. મેં આપણું લોકેશન એને શેર કરી દીધું છે, આવતો જશે. હાય, કોંગ્રેચ્યુલેશન્સ. તમે બંને લગ્ન કરી લીધા ને? થેન્ક યુ સો મચ. જરાય ચિંતાની વાત નથી. હા, જુઓ, હવે તમે લોકો શાંતિથી રહી શકો છો. બાકી બધું હું સંભાળી લઈશ. આદિભાઈ, થેન્ક યુ સો મચ યાર. આ બધું તમારા કારણે જ શક્ય બન્યું છે. બાકી મેં તો આશા છોડી જ દીધી હતી કે હું અને મીરા ફરી પાછા ક્યારેય પણ એક થઈ શકશું. તમે લોકોએ આશા છોડી દીધી હતી એટલે જ તો ફરીથી જુઓ ને, તમે બંને એક થઈ ગયા. માણસ જ્યારે આશા છોડી દે ને ત્યારે જ કંઈક નવું થવાનું હોય છે. જીવનમાં આવું જ લખેલું હોય છે. મેં પણ આવું ક્યારેય વિચાર્યું નહોતું, પણ મીરા વિશે બધી મને જાણકારી મળી તો મને થયું કે તમારી સાથે તો બહુ ખોટું થયું છે, મીરા સાથે પણ બહુ ખોટું થયું છે. અને એટલા માટે જ મેં તમને બંનેને ભગાડ્યા છે. પણ તમે જરાય ચિંતા નહીં કરતા. મેં બધી વ્યવસ્થા કરી નાખી છે. તમારા લોકોના રહેવાની સગવડતા પણ કરી નાખી છે. તમે લોકો આજે ટ્રેનમાં જશો નવા ગામ, ત્યાં જઈને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. મારો એક મિત્ર ત્યાં રહે છે, એ તમને ત્યાં શાંતિથી રાખશે, ત્યાં કોઈ પણ નહીં આવે. અને હું તમને લોકોને ફોન કરતો રહીશ, તમારા કોન્ટેક્ટમાં પણ રહીશ. મારા મમ્મીને સમાચાર મળી ગયા? આઈ મીન તમને પૂછ્યું એમણે કંઈ?
હા, મેં સમાચાર પહોંચાડી દીધા છે કે તમે લોકો બંને લગ્ન કરી લીધા છે અને તારા મમ્મી એટલે કે મારા ટીચર ગુસ્સામાં મારા ઘરે પણ આવી ગયા હતા અને ન બોલવાનું બોલીને પણ ગયા છે. પણ તમે ગભરાશો નહીં. જુઓ, એ થોડો સમય ગુસ્સો કરશે, એનાથી કંઈ ફરક નથી પડવાનો. પણ તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને આ બંને સાથે ખોટું થયું. તને સ્કૂલમાંથી કાઢી મૂક્યો અને આને તો ભણતા જ ઉઠાડી દીધી. હા, તો બહુ ખોટું કહેવાય ને. હા, ખોટું કહેવાય. પણ આદિભાઈ, અમે લોકો તો ભાગીને ચાલ્યા જઈશું ઘણા દૂર, પણ તમે તો અહીંયા છો ને. બની શકે કે તમારી સાથે આમના મમ્મીએ કંઈ કર્યું તો? એવું કંઈ નહીં થાય. તમે જો વિચારતા હશો કે મને કોલેજમાંથી કાઢી મૂકશે, ના ના ના, બિલકુલ નહીં. કારણ કે મારા પપ્પાની આટલી વખત તો છે જ કે મને કોઈ કોલેજમાંથી કાઢી નહીં શકે. હા, થોડું સાંભળવાનું થશે. કોલેજમાં કદાચ એમના મમ્મી મને ટોર્ચરિંગ પણ કરશે, બોલાવશે પણ નહીં, બીજા સ્ટુડન્ટોને પણ ચડાવશે, પણ એ બધું હું હેન્ડલ કરી લઈશ ને. એ બધો મારો પ્રશ્ન છે, હું જોઈ લઈશ. તમે એ વિષય ઉપર ચર્ચા નહીં કરતા અને ચિંતા પણ નહીં કરતા. હું ફક્ત એટલું કહું છું કે હવે તમને લોકોને જીવન મળ્યું જ છે જીવવા માટે, તો જીવનને માણી લ્યો. આ ડર રાખવો, ઉદાસ રહેવું, ઘર પરિવારનો વિચાર કરવો જરૂરી છે, પણ અત્યારે આ સમયે નહીં. થોડો સમય જવા દો. થોડો સમય જશે એટલે બધું સરખું થઈ જશે. તમે લોકો પાછા અહીંયા પણ આવી શકશો અને મીરા તારા મમ્મી પણ માની જશે. મને વિશ્વાસ છે કે એમને હું જ મનાવીશ. થેન્ક યુ સો મચ. તમે બહુ સારા એવા ફ્રેન્ડ નીકળ્યા. મેં વિચાર્યું નહોતું કે તમે આટલી હેલ્પ કરશો અમને લોકોને. માનું છું કે અત્યારે જે આ સ્ટેપ લઈ રહી છું ને એ ખોટો જ છે મારા માટે, પણ શું કરું, મમ્મી સીધી રીતે સમજવા તૈયાર જ નથી. બહુ સમજાવવાની કોશિશ કરી મેં એમને, પણ એમના મગજમાં રવિને લઈને કંઈક અલગ જ ચાલી રહ્યું છે. એમના મતે રવિ સારો છોકરો નથી, પણ હું સાબિત કરીને દેખાડી દઈશ કે મારી પસંદ ખોટી નથી. બિલકુલ, એકદમ સાચી વાત છે. મને પણ એવું લાગ્યું હતું કે કદાચ રવિ સારો છોકરો નહીં હોય એટલા માટે તારા મમ્મી ઉશ્કે રહ્યા હશે, ગુસ્સે થયા હશે, પણ એવું કંઈ નથી. રવિ બહુ સારો છોકરો છે. મેં ટ્રેનની ટિકિટ બુક કરી નાખી છે, તને વોટ્સઅપ પણ કરી દીધી છે. તમે લોકો ભૂલ્યા વગર સમય ચૂકતા નહીં અને ટ્રેનમાં બેસી જજો. હા, બાકી તમે બીજું કંઈ જરૂર છે તમને વસ્તુઓની કંઈ? નહીં. ના, બીજું કંઈ જરૂર નથી. હા, પણ આદિત્યભાઈ, સમજાતું નથી કે કેવી રીતે આભાર માનું યાર તમારો. એ દિવસે જ્યારે તમે આવ્યા હતા ને ત્યારે મને લાગ્યું હતું કે આ મીરાના મમ્મીએ મોકલેલો કોઈ માણસ હશે જે ફરી પાછો મને ડરાવવા કે ધમકાવવા આવ્યો છે. પણ જુઓ ને, આજે તમે બધું જ સારું કરી આપ્યું. ખરેખર યાર, તમે જે અમારા માટે કરી રહ્યા છો ને એવું બીજું કોઈ પણ વ્યક્તિ ના કરી શકે. આટલું બધું રીચ, આના મમ્મીનો પાવર છે તમારી સામે, છતાં પણ તમે જરાય ચિંતા કર્યા વગર અમારા લોકો માટે આટલું બધું વિચાર્યું. બસ બસ, હવે હા, બહુ આભાર વ્યક્ત થઈ ગયો. આટલો બધો આભાર વ્યક્ત કરવાની જરૂર નથી. પણ હા, તમે ત્યાં ઉતરો ને નવાગામ સ્ટેશન ઉપર, ને ત્યાં જ મારો મિત્ર આવી જશે અને તમને એ બોલશે. એ થોડો બોલવામાં કાચો છે, અગડમ બગડમ તીગડમ આવું કંઈ બોલશે, એટલે તમારે સમજી જવાનું કે એની સાથે જવાનું છે. એ તમને લઈ જશે, એ ત્યાં તમને રાખશે. ઠીક છે? ઠીક છે. હા. વન્સ અગેન થેન્ક યુ સો મચ કે તમે મારી આટલી હેલ્પ કરી. અને પ્લીઝ મમ્મીને સમજાવવાની કોશિશ કરજો. હોઈ શકે કે મારી રીત ખોટી છે, પણ મારો ફેસલો નહીં. મને પણ હક છે ને કે હું મારી જિંદગીને શાંતિથી જીવી શકું એવા વ્યક્તિની સાથે જે મને પસંદ છે, એવા કામ કરીને જેમાં મને સંતોષ મળે છે. મારે ભણવું હતું, જોબ કરવી હતી, આગળ વધવું હતું. મમ્મીએ ક્યારેય મારો સપોર્ટ જ ના કર્યો. આખા શહેરના છોકરાઓને જ્ઞાન દેતી વ્યક્તિ પોતાના જ બાળકને ના સમજી શકે, એ વાતનું હર હંમેશા દુઃખ રહેશે મને. પણ એ દુઃખ ભૂલી જવાની જરૂર છે. હા, હવે લગ્ન થઈ ગયા છે તો હું આશા રાખું છું કે રવિ ફરી એમની સ્ટડી ચાલુ કરાવ. આ જ્યાંથી અટકાવ્યું છે ત્યાંથી ચાલુ કરાવ, કોલેજ કરાવ. એમનું સપનું પણ પૂરું થઈ જશે અને તમે તમારા મમ્મીને પણ બતાવી શકશો કે મમ્મી, ખરેખર મેં સાચા માણસને પ્રેમ કર્યો હતો જે મને સમજે છે, તમને પણ સમજે છે, અને હું તમારા મમ્મીને બધી સાચી હકીકત જણાવીશ. ઠીક છે?
હા હા કેમ નહીં ઠીક છે મીરા હું છું ને હવેથી તારા દરેક સપના એ મારા સપના છે તારા દરેક સપના પૂરા કરવામાં હું તારો સાથ આપીશ ઓકે સારું ચાલો જાઓ મોડું ના થઈ જાય હા 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 બાય કંઈ પણ કામ હોય તો ગમે ત્યારે મને ફોન કરી શકો છો યસ ચલો ધ્યાન રાખજો તમારું હા હા બાય પ્રેમ પણ એક અલગ વસ્તુ છે હા માણવા જઈએ તો માણી ન શકાય માણસો પ્રેમ તો કરે છે પણ એકબીજાને ભૂલી ન શકે હા તે કેવો પ્રેમ વાહ રે ભગવાન વાહ